मदन देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। पहलो श्लोक बराबर। अजे व्रजे कमंडनम समस्त पाप खंडनम स्वभक्त चित्तरंजनम सदेव नंदनंदनम सुपीच गोचमस्तकम सुनाद वेणुहस्तकम अनंगरंग सागरम नमामि कृष्ण नागरम। भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम स्वभक्त चित्त रंजनम सदैव नंद नंदनम। व्रजभूमिना एकमात्र आभूषण रूप, आभूषण એટલે ઘરેણું, વ્રજનું ઘરેણું, સઘળા પાપોનો નાશ કરનાર, સમસ્ત પાપ ખંડનમ એટલેનો સમસ્ત પાપોને નાશ કરવાળા। પછી સ્વભક્ત ચિત્ત રંજનમ પોતાના ભક્તના કે છે પોતાના ભક્તોના ચિત્તનું રંજન કરવાવાળા। નંદન નંદને હું હંમેશા ભજું છું। પછી કે છે સુપીછ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ। પછી આગળ કે છે જેના મસ્તક પર મનોહર મોર પીસાનો મુગુટ શોભે છે, હાથમાં સુરીલી બંસરી છે, કામ કળાના જેવો નાગર છે એવા નાગર શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું। આ સ્તોત્રમાં શંકરાચાર્ય આટલી વાતો લખી છે કે ભગવાનના હાથમાં વેણું છે, માથે મુગુટ છે, બરોબર। પછી કામ કળાના કુશળ છે, આ બધા ભગવાનના વિશેષણો અહીંયા શંકરાચાર્ય લગાડ્યા છે। આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 147મો દિવસ। શુક્રવારે આપણે સ્કંદ 8 અધ્યાય 15નો થોડો વિચાર કર્યો હતો અને શુક્રવારે ગીતા જયંતિ હતી તેથી વધારે વિચાર શ્રીમદ ભગવદ્ ગીતાનો કર્યો, કારણ કે ગીતા જયંતિ હતી, બરોબર, એમનો જન્મદિવસ હતો। શ્રીમદ ભગવદ્ ગીતા વિદ્યાર્થી આપણે જોતા હતા કે શ્રીમદ ભગવદ્ ગીતા એ બધા લોકોને કંઈક ને કંઈક ઉપદેશ અને સંદેશો આપ્યો છે, એનો વિચાર આપણે શુક્રવારે કરતા હતા। એમાં વિદ્યાર્થીઓને પણ બહુ સરસ રીતે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે એનો પણ આપણે વિચાર કર્યો હતો। તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાની નસ્તત્વ દર્શનમ। આવું ગીતાની અંદર ભગવાને વિદ્યાર્થી જે અભ્યાસ કરતો હોય એના માટેના પણ અહીંયા માર્ગદર્શન આપેલું છે। તે જ્ઞાનનો તત્વદર્શીઓ તને ઉપદેશ કરશે, તેમને પ્રણામ કરી તેમની સેવા કરી તેમને પ્રશ્ન પૂછી અને તે જ્ઞાન તું જાણી લેજે। આમ ગીતાકાર વિદ્યાર્થીને આ સલાહ આપે છે। તારે જો વિદ્યા મેળવવાની હશે તો તારી પાસે પ્રણિપાત એટલે નમ્રતા હોવી જોઈએ। વિદ્યાર્થીને માટે શું છે, વિદ્યાર્થીને જ્ઞાન મેળવવું હોય તો પ્રણિપાત સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય નમ્રતા। વિદ્યાર્થીની પાસે નમ્રતા હોવી જોઈએ। પરિપ્રશ્ન એટલે જિજ્ઞાસા, એમ જિજ્ઞાસા વૃત્તિ પણ હોવી જોઈએ। જ્યાં જ્યાં સમજ ન પડે એ વખતે એના પ્રાધ્યાપક અથવા પ્રોફેસર અથવા ગુરુ હોય એને નિસંકોચપણે પ્રશ્ન પૂછી લેવો જોઈએ કે ભાઈ અહીંયા મને ટપો પડતો નથી, તમે સમજાવો એમ। એટલે અહીંયા કહે છે કે વિદ્યાર્થી માટે જિજ્ઞાસા એટલે નમ્રતા અને સેવા, આ ત્રણ વાતો વિદ્યાર્થી પાસે જોઈએ।
એમ શ્રીમદ ભગવત ગીતાકાર ભગવાન કહે છે. નમ્રતા વગર જ્ઞાન ટકતું નથી, મળતું નથી, ને કદાચ મળી જાય તો ટકતું નથી, અને ટકે તો શોભતું નથી. ટકે તો એ શોભતું નથી. આટલો વિચાર આપણે ગીતા જયંતિના દિવસે શુક્રવારે કર્યો હતો. આજે શ્રીમદ ભાગવત સ્કંદ 8 અને અધ્યાય 15, બરાબર, એનો આજે આપણે વિચાર કરવાનો છે. રાજા બલિનો સ્વર્ગ ઉપર વિજય, એ વિશે આજ આખો વેદવ્યાસે લખ્યો છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા મૈયાના કિનારા ઉપર એણે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપે. પરીક્ષિત ઉવાચ બલે બલે પદ ત્રયમ ભૂમે કસ્માદરીરયાયત ભૂત્વેશ્વર કૃપણા લબ્ધા તાર્તોપી બબ્બધંતમુ એતદ્વિતુમિચ્છામો મહત્ કૌતૂહલમ હિન યજ્ઞેશ્વરસ્ય પૂર્ણસ્ય બંધનમ ચાપ્ય નાગસ. 2 શ્લોકની અંદર રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો? રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન, સ્વયં શ્રીહરિ સૌના સ્વામી છે, બરાબર ને? ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. તેમણે યાચકની જેમ રાજા બલિ પાસેથી 3 ડગલા પૃથ્વી કેમ માગી? 3 ડગલા પૃથ્વી કેમ માગી? એમ શા માટે માગી? એમ તથા તેઓ જે ઈચ્છતા હતા તે મળી જવા છતાં પણ તેમણે બલિને શા માટે બાંધ્યો? આ બીજો પ્રશ્ન. મારા મનમાં આ વાતનું મોટું કુતૂહલ છે કે સ્વયં પરિપૂર્ણ ભગવાન યજ્ઞેશ્વરે યાચના કરી અને નિરપરાધને બાંધ્યો. આ બંને બાબતો વિશે હું જાણવા ઈચ્છું. આ બંને પ્રશ્ન મારા છે. એક તો અહીંયા આટલા સમર્થ હોવા છતાં ભગવાને અહીંયા બલિ પાસે યાચના એટલે માગવા જ આવ્યા હતા ને યજ્ઞમાં, બટુકનું રૂપ ધારણ. એ આટલા સમર્થ હોવા છતાંય અહીંયા માગ્યું શા માટે? અને બીજું, અહીંયા આટલો મોટો યજ્ઞની અંદર આવી રીતનો જે રેસો પૈસો હતો એવા બલિને બાંધો શા માટે? આ 2 પ્રશ્ન અત્યારે રાજા પરીક્ષિત અત્યારે સુખદેવજી મહારાજને પૂછે છે. એના જવાબમાં આજે આપણે વિચાર કરવાનો છે. શ્રી સુખદેવજી ઉવાચ પરાજિત શ્રી રસુભી સહાપિતો ઇન્દ્રેણ રાજેન ભૃગુપજીવતી સર્વાત્મના તાન ભજત ગૃહવલ્લી મહાત્માર્થ નિવિદેદદેન. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ઇન્દ્રે જ્યારે બલિને પરાજિત કરીને તેમની સંપત્તિ પડાવી લીધી અને તેમના પ્રાણ પણ લઈ લીધા, ત્યારે ભૃગુ પુત્ર શુક્રાચાર્યજીએ તેમને પોતાની સંજીવની આપી અને ફરીથી બલિરાજા અને એના સૈનિકોને સજીવન કરી દીધા. અહીંયા દેવરાજ ઇન્દ્ર સાથે આગલા અધ્યાયમાં જે યુદ્ધ થયું હતું એ યુદ્ધની અંદર તો એને પરાજિત કરી દીધો હતો. એના ટાટિયા અથવા એના ઘણા બધા શરીરની અંદર, પણ અહીંયા ભૃગુ ઋષિના પુત્ર અહીં કહેશે કે શુક્રાચાર્ય એને સંજીવની આપીને બધું ઠીકઠાક કરી દીધું. એમ કે એનું બધું ઠીકઠાક કરી દીધું. આથી પ્રભાવશાળી એટલે કે ભૃગુવંશી બ્રાહ્મણો તેમના ઉપર ઘણા પ્રસન્ન થયા. તે બધાએ સ્વર્ગ પર વિજય મેળવવા ઈચ્છતા બલિને મહાભિષેક વિધિથી અભિષેક કર્યો અને તેમની પાસે વિશ્વજીત યજ્ઞો કરાવ્યા. યજ્ઞની વિધિથી ભવિષ્યો વડે જ્યારે અગ્નિદેવની પૂજા કરવામાં આવી ત્યારે યજ્ઞના કુંડમાંથી સુવર્ણના પતરાથી મઢેલો એક સુંદર મજાનો રથ નીકળ્યો. પછી ઇન્દ્રના ઘોડા જેવા લીલા રંગના ઘોડા નીકળ્યા અને રથ પર લગાડવાથી સિંહ ચિહ્નયુક્ત ધજા પણ અંદરથી પ્રગટ થઈ. બલિરાજા જે વખતે યજ્ઞ કરતો હતો અને યજ્ઞની અંદરથી આવી રીતના અહીંયા વસ્તુઓ બધી નીકળે છે એનું વર્ણન કરે છે. આ પ્રમાણે ભૃગુવંશી બ્રાહ્મણોની કૃપાથી યુદ્ધ સામગ્રી પ્રાપ્ત કરીને તેમના વડે એટલે કે સ્વયાસ્ત કરાયા પછી રાજા બલિએ તે બ્રાહ્મણોને પ્રદક્ષિણા કરી
તથા તેમને નમસ્કાર કર્યા. ત્યાર પછી તેમણે પ્રહલાદજી સાથે મંત્રણા કરી અને તેમના ચરણોમાં નમસ્કાર કર્યા. કારણ કે દાદા થાય ને એના કોના બલિના દાદા હિરણ્યાકશિપુનો પુત્ર પ્રહલાદનો વિરોચન અને વિરોચનનો બલિ. એટલે બલિએ આવી રીતના યજ્ઞમાંથી આ બધી વસ્તુ પ્રાપ્ત થઈ ત્યારે એના દાદાને નમસ્કાર કરી અને એમની સાથે બેઠક કરે છે. પછી તેઓ ભૃગુવંશી બ્રાહ્મણોએ આપેલા દિવ્ય રથ પર આરૂઢ થયો. જ્યારે મહારથી રાજા બલિએ કવચ ધારણ કરીને ધનુષ્ય, ખડગ, તર્કસ વગેરે શસ્ત્રો ગ્રહણ કર્યા અને દાદાજીએ આપેલી સુંદર માળા ધારણ કરી ત્યારે તેઓ અપૂર્વ શોભવા લાગ્યા. તેમની ભુજાઓમાં સુવર્ણના બાજુબંધ અને કાનોમાં મકરાકર કુંડલ પણ શોભી રહ્યા હતા. તે કારણે રથમાં બેઠેલા તેઓ એવા શોભી રહ્યા હતા જાણે યજ્ઞ કુંડમાંથી અગ્નિ પ્રજ્વલિત ન થયો હોય એવી રીતના બલિ શોભી રહ્યા હતા. એમ સુખદેવજી મહારાજ કહે છે. રાજા બલિએ એક ઘણી મોટી આસુરી સેનાને લઈને તેનું યુદ્ધની રીતે સંચાલન કર્યું અને આકાશ અને અંતરિક્ષને કંપાવતા રહીને સઘળા ઐશ્વર્યથી પરિપૂર્ણ ઇન્દ્રપુરી અમરાવતી પર એમણે આક્રમણ કરી દીધું. ઇન્દ્રની જે નગરી છે એને શું કે અમરાવતી પણ કહે છે. દેવોની રાજધાની અમરાવતીમાં મોટા મોટા અતિ સુંદર નંદનવન વગેરે ઉદ્યાનો પણ હતા. તે ઉદ્યાનો અને ઉપવનોમાં પક્ષી યુગલો કલરવ કરી રહ્યા હતા. મધના લોભી ભમરાઓ મત્ત થઈને ગુંજન કરતા હતા. લાલ લાલ નવલપત્તો અને ફળોથી કલ્પવૃક્ષની ડાળીઓ એકદમ સુંદર મજાનું અહીંયા લળી રહી હતી. અહીંયા અમરાવતીનું વર્ણન કરતા અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે જે વખતે અહીંયા બલિરાજાએ પોતાના સૈન્ય સાથે બરોબર ને અમરાવતી ઉપર જ્યારે આવી રીતનો હુમલો કર્યો ત્યારે અમરાવતીની અંદર કઈ કઈ વાતો હતી એનું સુંદર મજાનું વર્ણન અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે. ત્યાંની સ્ત્રીઓ હંમેશા 16 વર્ષ જેવડી જ હોય છે અને તેમનું યૌવન અને સૌંદર્ય સ્થિર અચળ રહે છે. તેઓ નિર્મળ વસ્ત્રો પહેરીને પોતાની રૂપ છટાથી એવી રીતે દેદીપ્ય થાય છે કે જેમ અગ્નિ પોતાની જ્વાળાઓથી દેદીપ્ય થતો હોય. આ અમરાપુરીનું વર્ણન છે કે અમરાપુરીની અંદર કેવી બધી સાધન સામગ્રી હતી અને કેવી સુંદર મજાની વ્યવસ્થા હતી એ સુખદેવજી મહારાજ અત્યારે અહીંયા પરીક્ષિત રાજાને સમજાવી રહ્યા છે. પરીક્ષિતનો પ્રશ્ન હતો કે ભગવાન આટલા સમર્થ છે છતાંય બલિ પાસે યાચના એટલે માગવાનું જ ને, ભગવાન માગવા માટે જાય છે તો આ મને સમજાતું નથી. બીજું માગવા તો ગયા પણ એને બલિને બંધન શા માટે કર્યો? જે યજ્ઞથી અહીંયા અમરાવતી તરફ આવતો હોય એવું લાગે છે. અહીંયા દેવરાજ ઇન્દ્રે જોયું કે બલિએ યુદ્ધની ઘણી મોટી તૈયારી કરેલી છે. તેથી તેઓ બધા દેવો સહિત પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા કે આટલી મોટી તૈયારી સાથે અત્યારે જો અહીંયા બલિરાજા અમારી સામે જો યુદ્ધ કરવા આવતો હોય તો અમારી પાસે તો એટલી તાકાત કે શક્તિ એટલી નથી. એટલે એના ગુરુ બૃહસ્પતિ હતા, બરોબર ને. દૈત્યોના ગુરુ કોણ હતા? શુક્રાચાર્ય. અને દેવોના ગુરુ હતા બૃહસ્પતિ. એટલે બૃહસ્પતિ પાસે જઈ અને 2 હાથ જોડીને દેવરાજ ઇન્દ્ર નમસ્કાર કરીને કહે છે કે અમરાવતી આજે સંકટમાં છે અને અમે એનો સામનો કરી શકીએ એવી અમારી અત્યારે આ પોઝિશન નથી. કારણ કે યજ્ઞમાંથી ને એવો ઘોડો એવી રીતનો રત્ન બધા પ્રાપ્તો થયા છે કે એના દ્વારા એ માયાથી અમને બધાને ખલાસ કરીને તો એની માયા એટલી જબરજસ્ત છે અહીંયા બલિની, તો એ માયાને પહોંચી વળી એમ આવી 2 હાથ જોડીને અહીંયા દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિ પાસે આવીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારા જૂના શત્રુ બલિએ આ વખતે યુદ્ધની મોટી તૈયારી કરી છે. મને લાગે છે કે અમે તેમનો પ્રતિકાર કરી શકીએ એવું અમને લાગતું નથી. એમ કે મને લાગે છે કે અત્યારે બલિએ કોઈ પણ રીતે રોકી શકનાર કોઈ નથી. તે પ્રલયકાળના અગ્નિ જેવો જેમ આગળ વધી રહ્યો છે, મને તો લાગે છે કે તેઓ મુખથી આ વિશ્વને કદાચ ગળી પણ જાય ને બાળી પણ નાખે. આટલો આ બલિરાજા આવે
એટલે કે જીભથી 10 દિશાઓને ચાટી જશે અને આંખોની જ્વાળાથી દિશાઓને ભસ્મ કરી દેશે. તમે કૃપા કરીને મને એ બતાવો કે જેને કોઈ પણ રીતે ખાળી શકાય તેમ નથી, તો હવે અમારે કરવું શું? આ રાજનીતિ છે. ઘણીવાર આપણે રાજનીતિના પાઠ આમાં આવી ગયા છે કે જો આપણી સામે દુશ્મન જો બળવાન હોય ને તો શાંતિથી સુલહ કરી લેવો જોઈએ. આપણી પાસે સમજીએ છીએ કે આપણે સામે આવનાર શત્રુ પાસે જે તાકાત, જે બળ, જે આટલું છે સૈન્ય, એટલું આપણી પાસે નથી. આપણે પૂર્ણ એની સામે થવાના નથી. તો હવે એના માટે શું કરવું? તો એ પણ વેદવ્યાસ જેવા મહાપુરુષે બહુ સરસ રીતે રાજનીતિ પણ ભાગવતમાં સમજાવી છે. એટલે બૃહસ્પતિ પાસે આવીને કહે છે કે અત્યારે આનું બળ જોયા પછી, આની માયા જોયા પછી એમ લાગે છે કે અમે એની સામે ટકી શકવાના નથી. તો અમારે હવે શું કરવું જોઈએ? એમ બૃહસ્પતિ અહીંયા એમના જે ગુરુ હતા એની પાસે આવીને કહે છે. એટલે કે ખાળી શકાય તેમ નથી તેવા મારા શત્રુની બળ વૃદ્ધિનું કારણ શું છે? આટલું બધું બળ એમાં પ્રાપ્ત કેમ થયું? નકર એનું બળ તો ખલાસ કરી નાખ્યું હતું, બરોબર ને? પણ છતાંય ફરીથી આ બળ કેમ પ્રાપ્ત થયું? તેના શરીર, તેનું મન, તેની ઇન્દ્રિયોમાં આટલું બળ અને તેજ ક્યાંથી આવ્યું છે કે તેમણે આટલી મોટી તૈયારી સાથે અમરાવતી ઉપર અત્યારે ચડાઈ કરવા માટે આવી રહ્યો છે, બરોબર? એનું આ કહે છે ને કે એનું મન, એનું શરીર અને ઇન્દ્રિયોમાં આટલું મોટું બળ આવ્યું ક્યાંથી ભાઈ? અહીંયા પ્રશ્ન અત્યારે બૃહસ્પતિજીને અત્યારે દેવરાજ ઇન્દ્ર બે હાથ જોડીને કહે છે કે આનો કોઈ ઉપાય બતાવો. અત્યારે એનું બળ, એનું શૌર્ય અથવા એની પાસે જે તેજ અને એની પાસે જે ઇન્દ્રિયનું જે બળ છે ને, એ બળ અમારી પાસે અત્યારે નથી. આ બળ એને કેવી રીતનું પ્રાપ્ત થયું એ અમે જાણતા નથી. આમ દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિને કહે. દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું કે હે રાજન, હે ઇન્દ્ર, હું તમારા શત્રુ બલિની ઉન્નતિનું કારણ જાણું છું. એ આટલો બધો બળવાન કેમ થયો, શક્તિશાળી કેમ થયો, એની ઇન્દ્રિયો આટલી પાવરફુલ થઈ અને ફરીથી અમરાવતી ઉપર હુમલો શા માટે કરવાયો, આ બધી યોજના મને ખબર છે. એમ અત્યારે બૃહસ્પતિ કહે. એનું કારણ હું જાણું છું. બ્રહ્મવેતા ભૃગુ વંશીઓએ પોતાના શિષ્ય બલિને મહાન તેજ આપીને શક્તિઓનો ભંડાર ભરાવી દીધો છે. શુક્રાચાર્યએ એને એટલું બધું જબરજસ્ત એને તેજ અને બળ આપી દીધું છે ને, એ બળથી અત્યારે અહીંયા ફરીથી અહીંયા બલિરાજા આટલો શક્તિશાળી બન્યો છે. સર્વશક્તિમાન ભગવાન સિવાય તમે કે તમારા જેવો કોઈ અન્ય પણ બલિની સામે આજની તારીખમાં ઊભો રહી શકે એવો નથી. ભગવાન કદાચ આવે ને તો ભગવાન પણ બલિ પાસે ટૂંકા પડે એવું એમ બૃહસ્પતિ કહે. કારણ કે શુક્રાચાર્ય એટલી બધી શક્તિથી એને સજ્જ કરી દીધો છે કે દુનિયાની કોઈ પણ તાકાત એને હરાવી શકે એમ નથી. અત્યારે અહીંયા બૃહસ્પતિ અહીંયા દેવરાજ ઇન્દ્રને આ શક્તિ ક્યાંથી આવી, કેવી રીતે આવી અને કોણે આ કવચ અને કુંડલથી આ બલિરાજાને આવી રીતનો સુરક્ષિત કર્યો છે, એ બધી વાતો એને સમજાવે છે. તેથી તમે લોકો સ્વર્ગ છોડીને વૈયા જાવ ત્યાં. શું કે છે? હવે તમારે આની સામે જો ટકી શકવાના ન જ હોય, એની સામે યુદ્ધ કરવા માટે જો તમારી શક્તિ ઓછી જ પડતી હોય તો અહીંયા સજ્જન અને અહીંયા ખરેખર યુદ્ધ નિપુણ જે રાજનીતિ છે એણે પોતાનું મેદાન છોડીને કોઈ જગ્યાએ નવા તમે તો દેવો છો, ધારો તે તમે રૂપ ધારણ કરી શકો છો. તેથી અલગ અલગ રૂપની અંદર તમે અમરાવતી ખાલી કરીને તમે જતા રહ્યો એમ બૃહસ્પતિ કહે છે. તેથી તમે લોકો સ્વર્ગ છોડીને ક્યાંક સંતાઈ જાઓ અને તે સમયની રાહ જોતા રહો કે જ્યારે તમારા શત્રુ ભાગ્ય ચક્ર પલટાય. જ્યાં સુધી આ બલિરાજાનું ભાગ્ય ચક્ર ન પલટાય, બરોબર ને, ત્યાં સુધી તમારે સંતાતું રહેવાનું છે એમ કે ત્યાં સુધી તમારે સંતાઈને રહેવો છો. અત્યારે બ્રાહ્મણોના તેજથી બલિની ઉત્તરોત્તર ઉન્નતિ થઈ રહી છે, તેથી શક્તિ ઘણી વધી ગઈ છે. તે જ્યારે આ બ્રાહ્મણોનો તિરસ્કાર કરશે ત્યારે તે પોતાના પરિવાર અને અનુસરો સહિત નષ્ટ થઈ જશે. ત્યાં સુધી થવાનો નથી. એટલે એની પાસે બળ છે, શક્તિ છે. તેથી આ બૃહસ્પતિ એને આ દેવરાજ ઇન્દ્ર અને એની સાથે રહેલા દેવોને આ ઉપાય બતાવ્યો. બૃહસ્પતિજી દેવોના સમસ્ત સ્વાર્થ અને પરમાર્થને જાણનારા હતા. તેમણે જ્યારે દેવોને આ પ્રમાણે સલાહ આપી ત્યારે તે દેવો પોતાની ઈચ્છા મુજબ અનેક નવા રૂપ ધારણ કરીને સ્વર્ગ છોડી અમરાવતી છોડીને
ચાલ્યા ગયા કે અટાણે શત્રુ જો શક્તિશાળી હોય તો અત્યારે આપણે યુદ્ધ કરવું નકામું છે. આ રાજનીતિ છે. અને શક્તિશાળી જો નબળો હોય ને તો આપણે એની ઉપર હુમલો. તો અહીંયા પણ બૃહસ્પતિએ સમજાવ્યું એ પ્રમાણે બધા દેવતાઓ અલગ અલગ રૂપ ધારણ કરી અને અમરાવતી છોડીને ચાલ્યા ગયા. દેવતાઓના સંતાઈ જવાથી વિરોચન પુત્ર બલિએ અમરાવતી નગરી પર પોતાનો અધિકાર જમાવ્યો અને પછી ત્રણેય લોક જીતી લીધા. જ્યારે બલિ વિશ્વ વિજયી થઈ ગયા ત્યારે શિષ્ય પ્રેમી ભૃગુ વંશીઓએ તેમના અનુયાયી શિષ્ય પાસે 100 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. તે યજ્ઞોના પ્રભાવે બલિની કીર્તિ ત્રણેય લોકની અંદર પ્રસરી ગઈ. એવા 100 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા બલિએ, તેથી એની કીર્તિ વધી ગઈ. ચારે દિશામાં એની કીર્તિ ફેલાઈ ગઈ. તેઓ નક્ષત્રોના અધિપતિ ચંદ્રમા જેવા શોભા લાગ્યા. 100 અશ્વમેઘ યજ્ઞ કરવા એ કાંઈ હેલી વાત નથી. પણ અહીંયા શુક્રાચાર્યના માર્ગદર્શન નીચે અમરાવતીનું આવું સુંદર મજાનું રાજ્ય એના હાથમાં આવ્યું, સંપત્તિ હાથમાં આવી. તો કે હવે તમે 100 યજ્ઞ કરો એટલે તમે એકદમ વિશ્વ વિજયી બની જાય. અને એ પ્રમાણે અહીંયા શું કહેવાય છે, બલિ રાજાએ આવી રીતના યજ્ઞ કર્યા એમ વેદવ્યાસ લખે છે. અને પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન જેવા ભગવાન પણ આ હોવા છતાંય એણે બલિ રાજા પાસે યાચના શા માટે કરી? એની સુંદર મજાની વાત કહે છે. તેઓ બ્રહ્મદેવતાઓની કૃપાથી પ્રાપ્ત થયેલી સમૃદ્ધ રાજ્યલક્ષ્મીનો અત્યંત ઉદારતાપૂર્વક ઉપયોગ કરવા એટલે કે ઉપભોગ કરવા લાગ્યા અને સ્વયં પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. આવી રીતના 100 અશ્વમેઘ યજ્ઞ કરવા એટલે યજ્ઞ એક જો કરવાનો હોય તો એમાં ઘણી બધી વસ્તુ ને ઘણી બધી સંપત્તિ એમાં જોઈ છે. તો આની પાસે ઘણું બધું હતું જ. તેથી શુક્રાચાર્યના માર્ગદર્શન છે એણે આવી રીતના 100 અશ્વમેઘ યજ્ઞો કર્યા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા મસ્તક કંદે પંચદશોધ્યાય 8મા સ્કંદ અંતર્ગત 15મો અધ્યાય સમાપ્ત થયો. 15મા અધ્યાયની શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો હતો, એના જવાબમાં એને વેદવ્યાસ આગળ લખે છે. અને અહીંયા સુખદેવજી મહારાજ એના આગળના 2 અધ્યાયની અંદર એને પૂછેલા જે પ્રશ્ન હતા એના 2 અધ્યાયમાં આગળમાં એનો જવાબ આવી જાય છે. એટલે આ રીતે આ પ્રથમ અધ્યાયની અંદર અહીંયા પ્રશ્ન હતો કે આટલું બળ આવ્યું ક્યાંથી? બૃહસ્પતિએ કીધું એનું કારણ છે શુક્રાચાર્યજી એને સુંદર મજાનું આવી રીતના ઘણા બધા એની પાસે જે શક્તિ હતી એનાથી એને બરોબર શું કહેવાય એને સુરક્ષિત કરી દીધો છે. તેથી તમારું બળ અત્યારે કોઈ કામ લાગવાનું નથી. ભગવાને તો બૃહસ્પતિ ક્યાં સુધી કીધું, કદાચ ભગવાન પણ અત્યારે આવે ને અહીંયા બલિરાજાની સામે લડવા માટે તો ભગવાનને કદાચ હાર સ્વીકારવી પડે, પરાજિત થવું પડે. તેથી તમારે એનો ઉપાય માટે તમારે અહીંથી અમરાવતી છોડીને તમારે જવું પડે. આ રીતે બધા ગયા, બરોબર, યજ્ઞ કર્યા પાછળથી. અને એ યજ્ઞની વાત અહીંયા ઘણા કેટલા 36 શ્લોકની અંદર લખી છે. હવે 16મો અધ્યાય, સ્કંદ કેટલામો? 8મો અધ્યાય 100. એમાં અદિતિએ કશ્યપજીએ કરેલા પયોવ્રતનો ઉપદેશ. બરાબર ને? આ ખળભળાટ મચી ગયો. અમરાવતીમાંથી બધા દેવો ચાલ્યા ગયા એટલે એની માને તો ચિંતા થાય ને, કારણ કે અહીંયા અદિતિના જે પુત્રો છે એ દેવો છે અને દિતિના જે પુત્રો છે એ કેવા છે? દૈત્યો. બરાબર ને? તો આ એને થોડીક ચિંતા થઈ અને એ વખતે કશ્યપ ઋષિ અત્યારે તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા હતા. આ ઘટના જ્યારે તપોવનની અંદર બની ત્યારે અહીંયા કશ્યપજી શું કહેવાય તપસ્યા કરવા માટે બહાર ગયા હતા. તપસ્યા કરી અને અહીંયા કશ્યપ ઋષિ જ્યારે પોતાના અહીંયા આશ્રમમાં આવે છે તો એ વખતે એને બધું આમ શું કહેવાય એકદમ ખરાબ વસ્તુ બધી દેખાય છે કે આનું કારણ શું? આટલું બધું નિસ્તેજ બધું કેમ? એના પ્રશ્નની વાત અહીંયા બહુ સરસ રીતે કહે છે. શુક ઉવાચ એવં પુત્રેષુ નષ્ટેષુ દેવ માતા દિતિસ્તદા હતે ત્રિવિષ્ટપે દૈત્યે પર્યતપ્ત દનત તથા એકદત્તા કશ્યપતસ્યા
આશ્રમમ ભગવાન ગત નિરુસત્વમ નિરાનંદમ સમાધેવરી તપસ્વીત. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, દેવો જ્યારે આ પ્રમાણે અમરાવતી છોડીને ચાલ્યા ગયા અને દૈત્યોએ સ્વર્ગ ઉપર અધિકાર મેળવી લીધો, ત્યારે દેવોના માતા અદિતિને ઘણું દુઃખ થયું. શું થયું? મારા દીકરાને આ અમરાવતી છોડીને જવું પડ્યું, એટલે અહીંયા અદિતિને ઘણું દુઃખ થયું. તેઓ અનાથ જેવા થઈ ગયા. એકવાર ઘણા દિવસો પછી પરમ પ્રભાવશાળી કશ્યપ મુનિ સમાધિ તૂટી, ત્યારે તેઓ અદિતિના આશ્રમમાં આવ્યા. સમાધિ માટે તપસ્યા માટે બહાર ગયા હતા. સમાધિ છૂટી અને તેઓ પોતાના ઘરે આશ્રમમાં આવ્યા. એટલે કે તેઓ પોતાના આશ્રમમાં આવ્યા અને અદિતિના આશ્રમમાં આવ્યા. તેમણે જોયું કે ત્યાં નથી સુખ, નથી શાંતિ, કે ત્યાં રહેલા લોકોમાં નથી સમાધાન. તો કોઈ પ્રકારનો ઉત્સાહ કે આનંદ કે ઉમંગ અત્યારે હું આ આશ્રમની અંદર જોતો નથી. એવું કશ્યપ જ્યારે તપસ્યા કરી અને જ્યારે પોતાના ઘરે ગૃહસ્થી હતા ને, એટલે પોતાના ઘરે આવ્યા ત્યારે એને જોયું કે મને આમાં કોઈમાં ઉમંગ, કોઈમાં આનંદ, કોઈમાં ઉત્સાહ મને કેમ દેખાતો નથી. અહીં તો આશ્રમ છે, અહીંયા આવનાર જે ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય લઈને જાય છે, એને બદલે આશ્રમના જ લોકો એટલા નિરુત્સાહી કેમ છે? એવું કશ્યપ મુનિએ અહીંયા આવીને જોયું. કશ્યપ મુનિએ આવી રીતનું જોયું. હે રાજા પરીક્ષિત, જ્યારે તેઓ ત્યાં જઈને આસન ઉપર બેઠા, આવી રીતના કશ્યપજી પોતાના ઘરે એટલે કે આશ્રમમાં આવીને એ ત્યાં આસન ઉપર બેઠા અને અદિતિએ વિધિપૂર્વક તેનો સત્કાર કર્યો. ત્યારે તેમણે પોતાના પત્ની અદિતિને, કે જેમના મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ, એવી અદિતિ પણ આવી રીતના એકદમ ઉદાસીન થઈ ગયા હતા. આસન ઉપર બેઠા, એનો જે પતિ તરીકે જે સત્કાર જે કાંઈ કરવાનો હોય એ અદિતિએ પત્ની તરીકે એનો સત્કાર કરે છે. અને હળવેકથી પછી અહીંયા ઋષિ કશ્યપ એને પૂછે છે. શું પૂછે છે? હે કલ્યાણી, શું અત્યારે સંસારમાં બ્રાહ્મણો પર કોઈ આફત તો આવી નથી ને? આ તમે બધાએ નિશ્ચેત થઈ ગયા છો, તમે બધાએ તમારી શાંતિ ગુમાવી બેઠા છો, કોઈમાં ઉમંગ કે કોઈમાં આનંદ દેખાતો નથી. તો હું તમને પૂછું છું કે હે કલ્યાણી, શું અત્યારે સંસારમાં બ્રાહ્મણો પર કોઈ આપત્તિ આવી છે? બ્રાહ્મણો ઉપર જો આપત્તિ આવે ને તો માણસ આવી રીતનો પોતાનો ઉમંગ છે, પોતાનો ઉત્સાહ છે અથવા પોતાનો આનંદ ગુમાવી બેસે. તમે બધા આશ્રમની અંદર હું જ્યાં જ્યાં નજર કરું છું અને જે લોકો મારા ધ્યાનમાં આવે છે, એમાં નથી ઉમંગ, નથી ઉત્સાહ કે નથી એની અંદર આનંદ. તો હે પત્ની અદિતિ, તો આનું કારણ શું છે? આનું કારણ તો એ નથી ને કે બ્રાહ્મણો એટલે ક્યાંય કહે છે કે બ્રાહ્મણનો સત્કાર કરવામાં ક્યાંક તમે ભૂલ ખાઈ ગયા હોય તો એને પરિણામે કદાચ આવી ઘટના બને. બ્રાહ્મણ ભિક્ષાનદેહી કરીને માગવા માટે આવ્યો હોય અને તમે એનો અનાદર કર્યો હોય અથવા તમારા ગૃહસ્થી ધર્મનો અસ્વીકાર કરીને તમે એને ખાલી હાથે જો તમે આવી તો કર્યો હોય તો એનું પરિણામ આ હોઈ શકે. આવી તો ઘટના બની નથી ને. પ્રશ્ન ઉપર પ્રશ્ન અત્યારે કશ્યપ ઋષિ અહીંયા અદિતિને પૂછે છે. વિધિપૂર્વક તેમનો સત્કાર કર્યો હોય ત્યારે તેમણે પોતાના પત્નીને આ પ્રમાણે કીધું કે હે કલ્યાણી, શું અત્યારે સંસારમાં બ્રાહ્મણો પર કોઈ આફત તો નથી આવીને? તેનું એટલે કે ધર્મનું પાલન તો બરાબર તમે કર્યું છે ને? હું જે વખતે તપસ્યા કરવા માટે ગયો ત્યારે આશ્રમની અંદર તમે ધર્મનું પાલન તો બરોબર કર્યું છે ને? કાળના વિકરાળ જડબામાં પડેલા લોકોનું કશું અમંગળ તો થતું એટલે કે નથી થઈ રહ્યું, પણ છતાંય તમારી અંદર હું આ વસ્તુ જોતો નથી. નથી ઉમંગ, નથી આનંદ અને નથી ઉત્સાહ એમ કે. તો આનું કારણ શું છે? એમ કશ્યપજી વારંવાર એને કહે છે. હે પ્રિય, શું કહે છે? અપિવાંકુશલમ કિંચિત ગૃહેશુ ગૃહમેધિની ધર્મસ્ય અધર્મસ્ય કામસ્ય પત્રયોગિન. બહુ સરસ કહે છે. શું કહે છે કે હે પ્રિયા, ગૃહસ્થાશ્રમ તો જે લોકો એટલે કે ગૃહસ્થાશ્રમ તો જે લોકો યોગ નથી કરતા તેમને પણ યોગનું ફળ પ્રાપ્ત થઈ જાય. એને યોગ કરવાની જરૂર પડતી. બહુ
બહુ સરસ ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે જે ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરી અને પોતે ગૃહસ્થી બની અને સંસારની અંદર જે પોતે રહેશે તો આવા લોકોને યોગ કરવાની જરૂર નથી. જે યોગ કરીને જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે બરોબર, તો એ બીજા માટે હોઈ શકે છે, પણ ગૃહસ્થી માટે તો હોતું નથી. ગૃહસ્થી તો યોગ અનાયાસે જ પ્રાપ્ત થઈ જશે. એને યોગ કરવા માટે ઘર છોડીને ક્યાંય બહાર જવું પડતું નથી. એમાં આ શ્લોકની અંદર કે હે પ્રિયા, ગૃહસ્થાશ્રમ તો જે લોકો યોગ નથી કરતા તેમને પણ યોગનું ફળ મળે છે. આ ગૃહસ્થાશ્રમમાં કહેવામાં એટલે કે રહેવામાં ધર્મ અર્થ અને કામના સેવનમાં કોઈ પ્રકારનું વિઘ્ન તો નથી પડ્યું ને. તમે આવી રીતના સરસ મજાનો ગૃહસ્થાશ્રમ કરો છો તો એની અંદર કોઈ વિઘ્ન તો નથી પડ્યું ને. તમારી અંદર હું ઉત્સાહ જોતો નથી, આનંદ જોતો નથી, તમારો ઉમંગ પણ ક્યાંય હું જોતો નથી. જે વખતે જ્યારે આપણે સાંસારિક જ્યારે જીવન જીવતા હોય છે ત્યારે આ બધી તમારી અંદર ઉમંગ હોય છે, ઉત્સાહ હોય છે અને આ બધું હોય છે. તો આજે આ તમારી અંદર દેખાતું નથી. એના કારણો ઘણા બધા કારણો હશે એવું આ પૂછે છે. પછી આગળ કહે છે કે રહેવામાં ધર્મ અર્થ અને કામના સેવનમાં કોઈ પ્રકારનું વિઘ્ન તો નથી પડ્યું ને. એવું પણ સંભવિત છે કે તમે કુટુંબના ભરણ પોષણમાં વ્યસ્ત હો, ત્યારે કોઈ અતિથિ તમારા આંગણે આવ્યો હોય અને તમારાથી સન્માન પામ્યા વિના જે પાછો વળી ગયો હોય, તમે ઉપસ્થિત થઈને તેમનો સત્કાર કરવામાં અસમર્થ રહ્યા હોય. આવા કોઈ કારણે તો તમારું મન અત્યારે ઉદાસીન તો નથી. તમે ઉદાસીન શા માટે લો? તમારી અંદર હું ઉમંગ જોતો નથી, ઉત્સાહ જોતો નથી, તો આટલા તમે ઉદાસીન તમે શા માટે થઈ ગયા? તો એક પ્રશ્ન આ પૂછે છે. કોઈ યાચક બનીને આપણા ગૃહસ્થાશ્રમની અંદર કોઈ યાચના કરવા માટે આવ્યો હોય અને તમે કોઈ ઘરના નાના મોટા કામમાં કંઈ પાછળના ભાગમાં કપડાં ધોતા હોય કે કંઈક નાનું મોટું કામ કરતા હોય અને યાચક 2-3 વાગે ભિક્ષાન દેહી બોલીને જતો રહ્યો હોય, તો આવી ઘટના તો બની નથી ને. જે તમને પણ ખબર નથી કે યાચક આવીને જતો રહ્યો છે, પણ તમે કોઈ કામની અંદર પરોવાયેલા હોય એવા સમયે તો આવી રીતની ઘટના ઘટી. અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા તપસ્યામાંથી જ્યારે આવી રીતના બહાર સમાધિમાંથી જ્યારે બહાર આવે છે અને પોતાના ઘરે ગૃહસ્થાશ્રમમાં જ્યારે આશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે આ વાતાવરણ જોયા પછી અદિતિને આટલા બધા પ્રશ્ન અહીંયા ભગવાન પૂછે, કશ્યપ ઋષિ પૂછે છે. ગૃહસ્થાશ્રમ એટલે યજ્ઞીય કાર્ય દ્વારા પ્રભુ પૂજન. શું કે છે? આપણો જે ગૃહસ્થાશ્રમ છે ને એમાં તો કોઈ યાચક ભિક્ષા લીધા વગર જવો જોઈએ નહીં. પછી ગમે તેવા વિચિત્ર વેશ પહેરીને આવે પણ યાચના કરે એટલે ગૃહસ્થીનો ધર્મ છે કે એણે એની ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે રીતે એની પાસે અવેલેબલ હોય તેને આપવું જોઈએ. એને કહે છે ગૃહસ્થાશ્રમ એટલે યજ્ઞીય કાર્ય દ્વારા પ્રભુની પૂજા. ગૃહસ્થાશ્રમનું મોટું મહત્વ અહીંયા વેદવ્યાસે ભાગવતની અંદર લખ્યું છે કે ગૃહસ્થાશ્રમ કોઈ સામાન્ય વસ્તુ નથી, એટલે કે યજ્ઞીય કાર્ય દ્વારા પ્રભુની પૂજા. પ્રભુની પૂજા પિતા પુત્ર, પતિ પત્ની, સાસુ વહુ, દેરાણી જેઠાણી આ દ્વારા પ્રભુની પૂજન ગૃહસ્થાશ્રમમાં રહીને કરવાની. ગૃહસ્થાશ્રમની અંદર રહીને પ્રભુની પૂજા એટલે શું છે? તો કે આ બધાનું ઐક્ય હોવું જોઈએ. આ બધા પ્રભુના સંતાન છે ને ભગવાને મારે ત્યાં મોકલી આપ્યા છે. પછી અહીંયા સાસુ વહુનો સંબંધ હોય, પિતા પુત્રનો સંબંધ હોય, કાંઈ સંપત્તિ મોકલી છે એને ભગવાનની પૂજા સમજીને મારે એને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવી ઘટના તો આશ્રમમાં ઘટી નથી ને. આમ અદિતિને વારંવાર અત્યારે કશ્યપ ઋષિ પૂછે છે. પછી આવા યજ્ઞવાળા દેવી ગૃહસ્થાશ્રમો થાય એવી કશ્યપ ઋષિની ઈચ્છા છે. તેથી ગૃહસ્થાશ્રમનું વર્ણન અહીંયા 8 શ્લોકની અંદર 3 થી 10 શ્લોક આપણે આના વાંચીએ તો 3 થી 10 શ્લોકની અંદર આદર્શ ગૃહસ્થાશ્રમ કેવો હોય અને ગૃહસ્થીના આંગણે કોઈ યાચક બનીને આવે તો એને નિરાશ ન થવા દેતા એને કંઈ ને કંઈ આપવું. આ બધી વાતો અહીંયા 3 થી 10 શ્લોકની અંદર એટલે કે 8 શ્લોકમાં ગૃહસ્થાશ્રમનું સુંદર મજાનું વર્ણન અહીં વેદવ્યાસે લખ્યું છે. આવા યજ્ઞવાળા દેવી ગૃહસ્થાશ્રમમાં શ્રમો થાય એવી કશ્યપ ઋષિની ઈચ્છા છે. તેથી ગૃહસ્થાશ્રમનું વર્ણન અહીંયા 8 શ્લોકમાં લખ્યું છે. સ્ત્રીનું સમર્પણ અને પુરુષનું કર્તૃત્વ આ બે ભેગું થાય ત્યારે એને સંસાર કહેવામાં
સંસાર એટલે શું તો કે સ્ત્રીનું સમર્પણ એમ કે 18-20 વર્ષ સુધી બાપાને ત્યાં ખુલ્લી મન મૂકીને નાચી હોય, કૂદી હોય, કોઈ બંધન નહીં, બરાબર ને, હસતી રમતી કિલોલ કરતી હોય, અને પછી જ્યારે લગ્ન કરીને જ્યારે પતિ ગૃહે આવે છે ત્યારે એને બંધન થઈ જાય છે કે જે મારા પિતાની ઘેરે હું જેમ આવી રીતને હરતી હતી ફરતી હતી અહીંયા એ થઈ શકે નહીં. એટલે સમર્પિત આખા કુટુંબને આખું બધું પિતાનું બધું જે કાંઈ હતું ને એ બધાનો ત્યાગ કરી છોડી અને અહીંયા પતિ અથવા સસરા કે જે કાંઈ એને નાનું મોટું જે ઘર છે એમાં સમર્પણ કરી દેવું ને, આને કહેવાય સંસાર. એટલે પતિ સ્ત્રીનું સમર્પણ અને પતિનું કર્તૃત્વ આ બંને વસ્તુ ભેગી મળે તો સંસાર થાય. નકર ખાલો લગ્ન કરી દીધા એટલે સંસારી થઈ ગયા એવું સમજવાનું કોઈ કારણ નથી. એવા તો ઘણા કૂતરા કૂતરીને લગ્ન થતા હોય છે, બરાબર. આપણે પેપરમાં ઘણીવાર આપણે વાંચતા હોઈએ. કહેવાનો અર્થ કે સંસાર આને કહેવાય. સ્ત્રીએ પોતાનું સંપૂર્ણ જીવન પતિની અંદર ભેળવી દીધું કે હવે તમે જે કાંઈ કરશો ને એ બધું મને માન્ય છે. અને પતિ એમ કે તું જો મને આટલી સમર્પિત થઈ ગઈ હોય ને તો તારી સંપૂર્ણ ભરણ પોષણની જવાબદારી મારી છે. તેથી આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય, માનો કે આપણે અમરેલી જવાનું છે, બરાબર ને, અથવા આપણે ધારી જવાનું છે, અથવા આપણા ગામમાં જવાનું છે, તો આપણી પાસે 2-4 વિસ્તાર તો હોય કે ન હોય. બસમાં જવાનું મૂકવાના હોય તો પછી આપણે શું કરીએ, કાંઈ નહીં, તું ધીમે ધીમે હાલ્યા, બધા એક ખંભા, એક આ બાજુના ખંભામાં, એક આ બાજુ ને, બે બધું વજન કોણ ઉપાડે છે, ફૂકામાં ઉપાડે છે, સ્ત્રી છે ને એ સમર્પિત થઈ ગઈ છે. હું સમર્પણમાં આટલી મોટી તાકાત છે. એટલે સમર્પણ એકવાર જો થઈ જાય ને માણસ તો આવી રીતના ઘણીવાર આવી રીતના પ્રસંગોની અંદર આપણે આ બધી વસ્તુ જોવા મળે. અહીં કહે છે કે સ્ત્રીનું સમર્પણ અને પુરુષનું કર્તૃત્વ. પુરુષ કહે છે કાંઈ વાંધો નહીં, તું ગૃહ લક્ષ્મી છો, ઘરની લક્ષ્મી છો, અને તારે બહાર નીકળવાની જરૂર નથી. તારે ઘરને એક આદર્શ કુટુંબ બનાવવાનું છે, આદર્શ આવી રીતનો એક સંસાર આપણે બનાવવાનો છે. એના માટે ઘરની ચાલ દિવાલ વચ્ચે તારે બધું કામ કરવું. પૈસાની જે કાંઈ જરૂરિયાત હશે હું પરસેવો પાડીશ, પાટું મારીને હું પૈસા લાવીશ, પણ તારે કમાવા માટે જવાનું નથી. અને પુરુષનું કર્તૃત્વ અને સ્ત્રીનું સમર્પણ આ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે એને સંસાર કહેવામાં આવે છે. કશ્યપ અને અદિતિનો આવો સંસાર હતો. કશ્યપ ઋષિ જ્યારે તપસ્યા કરવા માટે ગયા અને આવીને બધું જોયું અને અદિતિના ચહેરા ઉપર એને જોયું કે આની અંદર તો કંઈક એક ઉત્સાહ દેખાતો નથી, એની અંદર આનંદ દેખાતો નથી, આ શું કહેવાય અદિતિની કોઈ ઉમંગ દેખાતો નથી. તેથી આ 3 શ્લોકની અંદર ઘણા બધા પ્રશ્ન પૂછી લે છે અને એની અંદર અહીં બહુ સરસ રીતે કશ્યપ અત્યારે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરિવાર એટલે પ્રેમ, હૂંફ અને આત્મીયતા. પરિવાર કોને કહેવાય? ખાલી ઘરમાં રહેવા માંડ્યા ને બધા ખાવા હાથે માંડ્યા ને મોટા મોટા સાધનો લઈને મૂકી દીધા એટલે ઘર બનતું નથી. ઘર એટલે પરિવાર એટલે પ્રેમ, હૂંફ અને આત્મીયતા. એકાબીજા પ્રત્યે પ્રેમ, એકાબીજા પ્રત્યે હૂંફ અને એકાબીજા પ્રત્યે આત્મીયતા હોવી જોઈએ. પરિવાર એટલે પોષણ, સહકાર્ય અને અનુશાસન. આ બધા શબ્દો શાસ્ત્રકારોએ બહુ સરસ રીતે લખ્યા છે કે પરિવાર એટલે પોષણ. જેમ મારું પોષણ થાય છે એમ કુટુંબની અંદર મારી સાથે અથવા મને ભગવાને જે મોકલ્યા છે એનું પણ મારે પોષણ કરવું જોઈએ. એટલે પોષણ, સહકાર્ય અને પછી અનુશાસન. ઘર એટલે કાળજી, કદર અને આદર. ઘર એટલે શું છે? કાળજી, કદર અને આદર. ઘર એટલે સંબંધ, સંભાવ અને સમજણ. કશ્યપ ઋષિ સમાધિમાંથી આવીને પરિવાર, કુટુંબ, ઘરની કેટલી બધી કાળજી લે તે અહીંયા વેદ વ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે પણ આ પ્રસંગ સાંભળ્યા પછી આપણે પણ આવા પ્રસંગો જ્યારે ઊભા થાય ત્યારે પ્રેમથી તમને શું અગવડ હતી, અમે ગયા પછી તમને કઈ કઈ અગવડ પડી છે, જેથી તમને આ બધી મુશ્કેલ આ બધું પૂછવાનું, આ બધું શાસ્ત્રો આપને સમજાવે છે. તેથી અહીં કહે છે શરદી થઈ ગયો હવે પછી આગળ કહે છે એવું પણ સંભવિત છે કે તમે કુટુંબના ભરણ પોષણમાં વ્યસ્ત હો ત્યારે અતિથિ આવ્યા હોય અને તમારા તરફથી સન્માન પામ્યા વિના જ પાછા વળી ગયા હોય. તમે ઉપસ્થિત થઈને તેમનો સત્કાર કરવામાં અસમર્થ રહ્યા હોય. આવા કોઈ કારણે તો તમે ઉદાસ તો નથી ને? તમને એમ થયું કે મારા ઘરના આંગણેથી આવી રીતનો
અતિથિ અહીંયા ભિક્ષા લીધા વગર ચાલ્યો ગયો છે, બરાબર? એટલા માટે તો તમે ઉદાસીન નથી ને. જે ઘરોમાં પધારેલા અતિથિને જળ માત્રથી પણ સત્કાર કરવામાં આવતો નથી અને તેઓ એમ ને એમ સત્કાર પામ્યા વિના જ પાછા વળી જાય છે, તે ઘરો ખરેખર ગીધડાના નિવાસ સ્થાનો છે. કોઈની ઘેરે માણસ આવે અતિથિ તરીકે દાંપત્ય કેવું હોય, બરાબર? આદર્શ પુત્ર અને પિતાના આદર્શ કેવો હોય, આ બધી જ વાતો 8 શ્લોકની અંદર વેદ વ્યાસે લખી છે. અને કશ્યપ અત્યારે અહીંયા સમાધિમાંથી આવ્યા પછી અહીંયા આશ્રમની અંદર અદિતિને આ બધા પ્રશ્નો પૂછે છે કે હે પ્રિય અદિતિ, સંભવ છે કે મારા બહાર ચાલ્યા ગયા પછી ક્યારેક તમારું ચિત્ત ઉદ્વિગ્ન થયું રહ્યું હોય અને જે તે સમયે તમે ભવિષ્યની અગ્નિઓમાં હવન પણ ન કર્યો. કારણ કે પંચભૂત મહાયજ્ઞ દરેક ગૃહસ્થીએ રોજ કરવા જોઈએ. એટલે કદાચ મારી ગેરહાજરીમાં કથા કામની અંદર તમે એટલા બધા વ્યસ્ત હશો કે તમે પંચમહાભૂત યજ્ઞ કરી શક્યા એનું તમને દુઃખ છે. તેથી તમે મને લાગે છે કે આટલા તમે શું કહેવાય ઉદાસ છો. આ ઉદાસ તમે શા માટે છો એના અનેક પ્રશ્નો અત્યારે અહીંયા અદિતિને અહીંયા કશ્યપ મુનિ પૂછે છે. પ્રત્યેક ભારતીય જે ગૃહસ્થ સંસાર લઈને બેઠો છે એને પંચમહાભૂત યજ્ઞ કરવા જોઈએ. પહેલો યજ્ઞ છે બ્રહ્મયજ્ઞ. આ પંચમહાભૂત યજ્ઞો ગૃહસ્થી માટે કીધા. શા માટે? તો કે ગૃહસ્થીના ઘરની અંદર જ્યારે નાના મોટા હાથમાં સાવરણી હોય અથવા કંઈ નાનું મોટું ખાંડવાનું હોય, દળવાનું હોય, પીસવાનું હોય કે જે કંઈ હોય એના દ્વારા આ 5 સાધનો એવા છે ઘરની અંદર કે એનાથી ગૃહસ્થીને ઘણીવાર પાપ પણ લાગે છે. હાવરણી વાળતા કરોયો હાથમાં આવી ગયો હોય અથવા વાંધો આવી ગયો તો બેન છોડે ખરી? એટલે હાવરણી જે છે તે તો એ વિસરતી વખતે પણ એનું પાપ થઈ જાય છે. તેથી આવી પછી સૂલો પણ એ જ છે. આ 5 સાધનો ગૃહસ્થીના ઘરમાં કાયમ માટે હોય છે અને એના દ્વારા જાણતા અજાણતા ઘણા પાપ થઈ જાય છે. તો આ પાપમાંથી નિવૃત્તિ લેવા માટે શું કરવું પડે? તો એના માટે શાસ્ત્રકારોએ પંચમહાભૂત યજ્ઞનો બહુ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પંચમહાભૂત યજ્ઞ એટલે કાંઈ આપણે એમ લાગે કે આ તો બ્રાહ્મણોએ કરવાનો છે, મંત્રો બોલવાના છે. હવે આપણે તો 2 સોપડી ભણ્યા નથી, વંડી ઠેકીને આવતા રહ્યા હોય તો હવે અમે યજ્ઞ કેવી રીતે કરીએ? પણ પંચમહાભૂત યજ્ઞને જો આપણે ખરેખર સમજી લઈને તો અઘરા નથી. પહેલો છે દેવયજ્ઞ. તો દેવના માટે દેવાર્થ ભાવે એકાદી કૃતિ ભગવાન પ્રીત્યર્થે જો કરતા હોય, ભગવાનને ગમે એવી કૃતિ કરતા હોય, ભગવાનને આનંદ થાય એવી એકાદી કૃતિ કરતા હોય તો એને દેવયજ્ઞ કહેવામાં આવે છે. હવે આમાં ક્યાં અઘરી વાત છે? આમાં અગ્નિ પણ પ્રગટાવવાનો નથી, ઘી પણ લાવવાનું નથી, બ્રાહ્મણોને પણ બોલાવવાના નથી. યજ્ઞનો અર્થ આ થાય છે દેવ પૂજા, સંગતિકરણ અને મૈત્રીકરણ. આ 3 યજ્ઞના પેટની અંદર આ 3 વાતો આવી જાય છે. તેથી દેવયજ્ઞ થઈ ગયો. પછી ઋષિઓનો યજ્ઞ. ઋષિએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર ચાલી અને આપણે આદર્શ ગૃહસ્થાશ્રમ આપણો કેમ થાય એમ અદિતિ અને કશ્યપના ચરિત્ર ઉપરથી આપણે પણ જો એવો જીવન જીવવાનો પ્રયત્ન કરી તો એ પણ આપણો યજ્ઞ થઈ જાય છે. મનુષ્ય યજ્ઞ એટલે મનુષ્યને કાપીને કાંઈ હોમવાનો નથી, પણ મનુષ્યની અંદર જે ગુણો છે ને એ એટલે કે ભગવાનની અંદર જે કાંઈ ગુણો છે એ ગુણો મનુષ્ય પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે એને પહેલો ગુણ છે કૃતજ્ઞતા. તો આ બધી વાતો એની અંદર આવે. પછી ભૂત યજ્ઞ. ભૂત એટલે પેલું ભૂત ભડકે બળે છે કે પીપળાય એની વાત નહીં. ભૂત સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય જીવ માત્ર. મનુષ્ય સિવાયની જે કાંઈ ઉત્પાદન આવતું ને એમાંથી પશુ પક્ષી માટે, પછી કબૂતરની જુવાર હોય કે કૂતરા માટેના રોટલા હોય કે કીડીઓ જે કાંઈ હોય એ આપણે કાઢતા હતા. તો આને કહેવાય ભૂત યજ્ઞ. આમાં કાંઈ અઘરું છે કાંઈ? આમાં કાંઈ કોઈ વસ્તુ અઘરી નથી. પણ આ શબ્દ એટલા મોટા છે તો આપણને એમ જ થઈ જાય કે આ તો યજ્ઞ તો બ્રાહ્મણે જ કરવાનો હોય ને. બ્રાહ્મણ યજ્ઞ કરાવે એટલે મંત્ર બોલવાનો હોય, અગ્નિ પ્રગટાવવાનો હોય અને ઘરે બધા એને જમણ. આ બધું ઘણીવાર આપણને લાગે, પણ આ પંચમહાભૂત યજ્ઞની વાત કરતા કહે છે કે આવી રીતના આપણે ગૃહસ્થી થઈએ. કશ્યપ અત્યારે અદિતિને કહે છે કે આપણા ગૃહસ્થ ધર્મ પાળીએ છીએ અને ગૃહસ્થાશ્રમની અંદર તમે એકદમ કામની અંદર રોકાયેલા હોય, વ્યસ્ત હોય અને કદાચ
24 કલાકની અંદર હું સમાધિ અથવા તપસ્યા કરવા માટે ગયો તો એ દરમિયાન કદાચ તમે આ પંચમહાભૂત યજ્ઞ નહીં કરી શક્યા, તેથી તો તમે ઉદાસીન તો નથી ને? આ પ્રશ્ન કશ્યપ મુનિ અત્યારે અદિતિને પૂછે છે કે પંચમહાભૂત યજ્ઞ કદાચ ઘરની અંદર ક્યારેક નહીં થઈ હોય અને કામને માટે અથવા કોઈ યજ્ઞ વખતે કોઈ આવી ગયું હોય અને એની સાર સંભાળ માટે તમારો સમય જતો રહ્યો હોય તો એ બાજુમાં રહી ગયા હોય અથવા ન પણ થયા હોય તો એની ચિંતા તો તમને નથી ને કે આજે મારાથી આ કર્મ થઈ શક્યું નથી. આમ કશ્યપ મુનિ અત્યારે અહીંયા કોને? અદિતિને આ તપસ્યા કરી અને જ્યારે સમાધિ છૂટી અને જ્યારે પોતાના ઘરે આશ્રમમાં આવ્યા ત્યારે આ બધાને ઉદાસીન જોઈને અદિતિને આ બધી વાતો કહે છે કે હે પ્રિયા, સંભવ છે કે મારા બહાર ચાલ્યા ગયા પછી ક્યારેક તમારું ચિત્ત ઉદ્વિગ્ન રહ્યું હોય અને જે તે સમયે તમે ભવિષ્યની અગ્નિમાં હવન પણ ન કર્યો. શું કે ભવિષ્ય એટલે આપણે જે વાત કરી કરે તો સમસ્ત કામનાઓને પૂરી કરનાર લોકોની પ્રાપ્તિ થઈ જાય છે. તો આવું તો નથી થયું ને? તમે અગ્નિમાં આહુતિ ન આપી હોય એવું પણ બને. અને બ્રાહ્મણોને જે સંભાળવા જ્યારે તમારી સાથે મળવાનું થાય, વ્યવહાર કરવાનો થાય, કુટુંબમાં જ્યારે કંઈ વાતો કરે ત્યારે તો એકદમ તમે આનંદમાં હોય છે, પણ અત્યારે કંઈ ઉદાસીન છો તો આ પહેલો પ્રશ્ન પૂછે છે કે આપણા દ્વારા જે બાળકો જે ઉત્પન્ન થયા છે તો એ તો બરોબર છે ને? આમ અહીંયા 10 એટલે કે 3 થી 10 શ્લોકની અંદર આવી તો અદિતિને અત્યારે કશ્યપ મુનિ આ 8 શ્લોકમાં આટલા પ્રશ્ન એને પૂછ્યા. એના જવાબમાં અત્યારે અદિતિએ કહ્યું, શું કીધું? ભદ્રમ દ્વિજગામ બ્રહ્માન ધર્મસ્ય જનસ્ય ચ ત્રિવર્ગસ્ય પરમ ક્ષેત્રમ ગૃહમેધિં ગૃહાયિમે અગ્નયો તીર્થયો ભૂત્વા વેક્ષ્યો સસલિપ્ત સર્વ ભગવતો બ્રહ્માન ઉદ્યાનાપકરિષ્યસી. અદિતિ કહે છે કે હે ભગવાન, હે પતિદેવ, બ્રાહ્મણો, ગાયો, ધર્મ અને તમારી આ દાસી બધા સકુશળ છે. હે મારા સ્વામી, આ ગૃહસ્થાશ્રમ જ અર્થ, ધર્મ અને કામની સાધનામાં પરમ સહાયક છે. હે પ્રભુ, તમારા નિરંતર સ્મરણ અને કલ્યાણની કામનાઓને લીધે મેં અગ્નિ, અતિથિ, સેવકો, ભિક્ષુકો અને અન્ય યાચકોને યથાસંભવ જ્યારે આવ્યા છે ત્યારે આદર સત્કાર મેં કર્યો છે. તમે મને આ બધા જે પ્રશ્ન પૂછ્યા બરોબર, તો એમાં આ કોઈ ભૂલ મેં કરી નથી. આપણા આંગણે જે લોકો જેવી રીતના આવ્યા છે યાચક બનીને, અતિથિ હોય, સેવક હોય કે કોઈ પણ હોય, તો એનો મેં આદરપૂર્વક સત્કાર કર્યો છે. એમાં મારી કોઈ પ્રકારની ભૂલ અથવા મને કોઈ પ્રકારની તકલીફ નથી. હે પ્રભુ, તમારા નિરંતર સ્મરણ અને કલ્યાણ એટલે કે કલ્યાણની કામનાના લીધે મેં અગ્નિ, અતિથિ, સેવકો, ભિક્ષુકો અને અન્ય યાચકોને યથાસંભવ એ બધાનો આદર કર્યો. હે ભગવાન, હોઈ શકે કે જે પૂરી ન થાય. હે આર્યપુત્ર, સમસ્ત પ્રજા ભલે ને પછી તે સત્વગુણી, રજોગુણી કે તમોગુણી હોય, તે તમારી સંતતિ છે. કારણ કે પ્રજાપતિ જે થયા બરાબર, બ્રહ્મા એ જે પ્રજાપતિ એમાંના એક કશ્યપ છે, એટલે કે તમે પ્રજાપતિ છો અને તે તમારી સંતતિ છે. કેટલાક તમારા સંકલ્પથી તો કેટલાક તમારા શરીરથી ઉત્પન્ન થયા છે. હે ભગવાન, એ તો નિસંદેશ વાત છે કે તમે બધા સંતાનો ભલે ને તે અસુર હોય કે દેવતા, સૌ પ્રત્યે એક સમાન ભાવ તમે રાખો છો. દિતિ અને અદિતિ એકના દૈત્યો અને બીજાના દેવો, એના પ્રત્યે તો તમે સમભાવ રાખો. તો એમાં તમે કોઈ પ્રકારનો ભેદભાવ જોતા નથી. એમાં તમે કોઈ પ્રકારનો ભેદભાવ જોતા નથી. તમે બધા સંતાનો ભલે ને અસુર હોય કે દેવતા, સૌ પ્રત્યે એક સમાન ભાવ રાખો છો. તમે સમભાગી છો, તો પણ સ્વયં પરમેશ્વર પણ પોતાના ભક્તોની અભિલાષા પૂર્ણ કરતા રહે છે. હે સ્વામી, હું તમારી દાસી છું. એટલે કે સ્નેહના દોરાથી બંધાયેલું છે. કયા પંચભૂતોથી બનેલું આ અનાત્મ શરીર અને કઈ પ્રકૃતિથી
બનેલો આત્મા આત્મા નથી કોઈ પતિ, નથી પુત્ર કે નથી કોઈ સંબંધી. મોહ જ મનુષ્યને નચાવી રહ્યો છે. હે પ્રિયા, તમે પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન પોતાના ભક્તોના દુઃખરના જગતગુરુ ભગવાન શ્રી વાસુદેવની આરાધના કરો. તેઓ દીનજનો પ્રત્યે અનુકંપાશીલ છે. શ્રી હરિ અવશ્ય તમારી કામનાઓ પૂર્ણ. તો ગયેલી અમરાવતી ફરીથી તમારા પુત્રોના હાથમાં આવી જાય. અત્યારે હું પણ આ બાબતમાં કંઈ કરી શકું એમ નથી, કારણ કે બંને મારા પુત્રો છે. દૈત્યો પણ મારા પુત્ર છે ને દેવો પણ મારા પુત્ર છે. એમ કરી અને ભગવાનની ભક્તિ કરવા માટેનું સૂચન અત્યારે કશ્યપ મુનિ અહીંયા અદિતિને સમજાવે છે. ટાઈમ થઈ ગયો? એ વખતે અહીંયા અદિતિને આવી રીતની ઉદાસીન જોવે છે. તો ઉદાસીનના 8 શ્લોક વેદવ્યાસે લખ્યા છે કે 8 શ્લોકમાં કારણો પૂછ્યા છે કે કયા કારણથી તમે આટલા ઉદાસીન છો. ત્યારે અદિતિ કહે છે કે બીજું કાંઈ તકલીફ નથી, પણ હાથમાંથી અમરાવતી વહી ગયા. દૈત્યોએ અમારા જે દીકરાઓ હતા એના હાથમાંથી અમરાવતી છીનવી લીધી છે. એટલે હું અત્યારે પુત્ર વિહોણી થઈ ગઈ છું. પુત્રો અત્યારે કયા રૂપમાં આટા મારતા છે એ પણ મને ખબર નથી, કારણ કે બૃહસ્પતિએ એમને કીધું હતું કે અત્યારે આ બલિરાજા જે ઉત્સાહથી હાલ્યો આવે છે ને એ ઉત્સાહ જોયા પછી એમ લાગે છે કે ભગવાન પણ એને હરાવી શકે એમ નથી. તેથી આપણે શક્તિ ઓછી છે, એની પાસે શક્તિ વધારે છે. તેથી ઉપાય તરીકે તમે બધાએ સંતાઈ જાઓ અથવા તમે અહીંથી અમરાવતી છોડીને જતા જાઓ. આ અમરાવતી છોડીને અહીંયા દેવો બધા ગયા છે. દેવો અદિતિના પુત્ર છે. તેથી એ કહે છે મને કાંઈ જો ઉદાસીન હોય ને તો મારા દીકરાના હાથમાંથી આ શું કહેવાય અમરાવતી ગઈ. જેવી રીતે અહીંયા શું કહેવાય કુંતા માતાની જે સ્થિતિ છે ને એ સ્થિતિ અહીં બતાવી. બરોબર ને? કુંતા માતા અંદરથી બળે જ છે, ઉદાસીન જ છે, પણ શું કહેવાય લાત મારીને મોઢું લાલ રાખે છે કે કોઈ પણ શું કહેવાય કોઈ પણ ગુના વગર મારા દીકરાઓને 13 વર્ષ સુધી આવું ભટકવું પડે એ તો કઈ માતા સહન કરે? કોઈ માતા સહન કરે. એક્ઝેક્ટ બંનેની સ્થિતિ આપણે જોઈ ભાગવતમાં અને મહાભારતમાં, તો બંને સ્ત્રીઓની સ્થિતિ આવી છે. અદિતિની પણ સ્થિતિ આવી છે, સામે કુંતા માતાને પણ અંદરથી ભલે બહારથી ગમે તેટલો સારું દેખાવાનું અથવા ચિંતા ન હોય એવું બધું દેખાય, પણ અંદર તો એ તો આપણે મહાભારત વાંચી તો ખબર પડે કે જે વખતે ભગવાન વિષ્ટિ કરવા માટે આવ્યા અને કુંતા માતાને છેલ્લે મળીને કે હવે જાઓ વિષ્ટિ તો કાંઈ હરકી થાય નહીં, ત્યારે અહીંયા ભગવાન કૃષ્ણ પૂછે છે કુંતા માતાને કે પાંડવોને તમારે કંઈ સંદેશો આપવો છે? અને એ વખતે જે કુંતાના જે શબ્દો છે ને એ સાંભળવા જેવા છે. કુંતા માતા કહે છે કે જે વખતે મારા દીકરાઓને મેં જન્મ આપ્યો હતો ને તે એક ક્ષત્રાણી તરીકે વીર એક રાણી તરીકે મેં આપ્યો હતો, અને આટલા નમાલા અને આવી રીતના થઈને યુદ્ધ માટે અહીંયા વિષ્ટિ કરવા માટે આવે. વિષ્ટિ કરવાની છે જ નહીં, યુદ્ધ કરવાનું જ છે. અને મેં તમને આવા નમાલા દીકરા તરીકે જન્મ આપ્યો નથી. આ તમે યુધિષ્ઠિરને ભગવાનને કહે છે કે આ મારો સંદેશ તમે કહે, અને ભીમને ઉદ્દેશીને કહે છે, અર્જુનને બધાને અલગ અલગ આપે છે કે તારા ગાંડીવને ધિક્કાર છે એમ કરીને કહે છે કે આવું બધું સાંભળવા જેવું. એ શું બોલે છે? વ્યથા અંદરની. બહારથી ગમે તેટલું આવી રીતનું હોય, પણ ભગવાન જ્યારે પૂછે છે કે તમારા દીકરાને કાંઈ સંદેશો આપો તો હું જાઉં છું હવે ઉપલવ સાવણીમાં. બરાબર ને? એ ઉપલવ સાવણીમાં જતી વખતે કુંતા માતા એને આટલું ઘણું બધું મહાભારતમાં આપણે જ્યારે જોતા હતા ત્યારે આ બધી વાતો એમાં આવી હતી કે એટલા બધા આમ અંદરથી ક્રોધિત થઈ ગયા છે. બરાબર? અગ્નિની જેમ અત્યારે કુંતા માતા બળી રહ્યા છે, અને બળતા હૃદયમાંથી શબ્દો બધા નીકળ્યા છે. એ ભીમ માટે પણ એવા કડક શબ્દો વાપરા છે, શું કહેવાય યુધિષ્ઠિર માટે પણ વાપરા છે, અને ગાંડીધારી અર્જુન માટે પણ આ બધા શબ્દો એને વાપરા. એ આવી રીતની જો પુત્ર પ્રત્યેનો જો પ્રેમ ન હોય તો આવા શબ્દો બહાર નીકળે નહીં. પુત્ર પ્રેમ બતાવે છે કે મારા પુત્ર કોઈથી નમાલા હોય નહીં, અને આવી રીતેનું તમે હવે તમારે આવી રીતની કાંઈ વિષ્ટિ કરવાની કાંઈ જરૂર નથી. એમ એ બધું કહે છે ને. અહીંયા પણ આ ઘટના ઘટી. અમરાવતીમાંથી જ્યારે દેવો આવી રીતના જુદા જુદા રૂપ ધારણ કરીને વયા ગયા ત્યારે કશ્યપને અહીં કહે છે અદિતિ કે હું અત્યારે પુત્ર વગરની થઈ ગઈ છું. ત્યારે અહીંયા કશ્યપ કહે છે કે તમે ભલે પુત્ર વગરના થઈ ગયા હોય તો મારે તો બંને સંતાન છે, હું આમાં કાંઈ કરી શકું એમ નથી. હે પ્રિયા, તમે સમસ્ત પ્રાણીઓને
એટલે કે પ્રાણીઓના જે ગુરુ છે, જગતગુરુ, એવા જગતગુરુ શ્રી કૃષ્ણની જો તમે આરાધના કરો, જો તમે એની ભક્તિ કરો અને એમાંથી તમને કંઈક રસ્તો તમને મળશે. મારા હાથની વાત આ નથી કે ફરીથી દૈત્યોને આવી રીતના ગાદી ઉપરથી હટાવીને દેવોને અમરાવતી પાસે અપાઈ દો. મારા બંને સંતાન, બંને મારી આંખો છે, બરાબર ને, એટલે હું કાંઈ કરી શકું એમ નથી. આમ કરી અને અહીંયા બહુ સરસ રીતે 21 શ્લોક સુધી વેદવ્યાસે આ બધી વાતો લખી છે. અદિતિએ ફરીથી પૂછ્યું, તમે ભગવાનની ભક્તિ કરવાની વાત કરો છો, જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં રહી અને તમે મને મારા દુઃખ હરવાનું જે તમે માર્ગદર્શન આપો છો, તો મારી વાત પણ તમે સાંભળી લો. અદિતિએ પૂછ્યું કે હે ભગવાન, હું જગદીશ્વર ભગવાનની આરાધના કઈ રીતે કરું કે જેથી એટલે કે સત્ય સંકલ્પ તે પ્રભુ મારો મનોરથ પૂર્ણ કરે. એનું કાંઈ ઉપાય તો હશે ને, એના કાંઈ વ્રત નિયમ નીતિ નિયમો તો હશે ને કે કઈ રીતે ભગવાનની મારે ઉપાસના કરવાની. તમે તો જગતગુરુ શ્રી કૃષ્ણની ઉપાસનાની વાત કરી, ભક્તિની વાત કરી, પણ ભક્તિ અને ઉપાસના મારે કઈ રીતે કરવી એ તો તમારે મને સમજણ આપવી પડે એમ કે હે પતિદેવ, હું પોતાના પુત્રો સહિત ઘણું બધું દુઃખ ભોગવી રહી છું, તો તે પ્રભુ જેનાથી મારા પર સત્વરે પ્રસન્ન થઈ જાય એવી તમે આરાધનાની કોઈ તમારી પાસે વિધિ હોય, એવો કોઈ કર્મકાંડ હોય તમારી પાસે, તો એ તમે મને બતાવો. તો તમે જે વિધિ બતાવો એ પ્રમાણે હું કરીશ અને ભગવાન જો પ્રસન્ન થઈ જાય તો પછી હું એની પાસેથી મારા દીકરાનું દુઃખ ઓછું કેમ થાય, બરાબર ને, એ હું પછી મારી વાત છે, પણ આ તમારે વિધિ મને સમજાવવી પડે. એ વખતે કશ્યપજી કહેશે કે હે દેવી, મને જ્યારે સંતાન પ્રાપ્તિની કામના થઈ હતી ત્યારે મેં ભગવાન બ્રહ્માજીને આ પ્રશ્ન કર્યો. તમે અત્યારે જે પ્રશ્ન મને કર્યો ને એવો જ પ્રશ્ન મને જ્યારે સંતાન પ્રાપ્તિની થઈ ત્યારે બ્રહ્માજીને મેં પ્રશ્ન કર્યો હતો. ભગવાનને પ્રસન્ન કરનારા તે વ્રતનો તેમણે મને ઉપદેશ આપ્યો હતો. એ વ્રતથી મારે જે સંતાનો થયા એ જ વ્રતથી તમારું દુઃખ દૂર થઈ જાય. એ જ વ્રત એક જ છે, કાં દુઃખ દૂર કરવાનું હોય કાં સંતાન પ્રાપ્ત કરવાની હોય, તો બંને માટેનું વ્રત તો એક જ છે. તેથી એ વ્રત બ્રહ્માજીએ મને જે વ્રત સમજાવ્યું હતું અને એ પ્રમાણે મેં એની આરાધના કરી, પુત્રો પ્રાપ્ત થયા. તમારું દુઃખ હળવું કરવું છે, દુઃખ નાશ કરવું પડશે ને, તો એના માટે પણ આ જ વિધિ અને આ જ વ્રત છે એમ કે તેમને વ્રતનો ઉપદેશ છે. તમે એટલે કે હે દેવી, તમે પણ મને જે બ્રહ્માજીએ વ્રતનો મહિમા સમજાવ્યો હતો એ જ હું તમને સંભળાવું છું. ફાગણ માસના શુક્લ પક્ષમાં 12 દિવસ સુધી માત્ર દૂધ જ પીવું અને પરમ ભક્તિભાવપૂર્વક ભગવાન કમલનયની તમારે પૂજા કરવાની. અમાસના દિવસે જો મળી શકે તો સુવરે ખોદેલી માટીથી પોતાનું શરીર ચોળીને નદીમાં સ્નાન કરવું અને તે સમયે આ મંત્રનું ઉચ્ચારણ તમારે કરવું જોઈએ. હે પૃથ્વી દેવી, કયો મંત્ર છે કે હે પૃથ્વી દેવી, પ્રાણીઓને સ્થાન આપવાની ઈચ્છાથી વરાહ ભગવાને રસાતલમાંથી તમારો ઉદ્ધાર કર્યો હતો. તમને મારા નમસ્કાર છે. તમે મારા પતિ એટલે કે પાપનો નાશ કરી જો. આ મંત્ર તમારે બોલવાનો છે. એમ કરી અને કશ્યપ મુનિએ અદિતિને વ્રત પયોનિર વ્રત આને કહે છે એને સમજાવ્યું. ત્યારબાદ પોતાના નિત્ય અને નૈમિતિક નિયમોનું આચરણ સંપન્ન કરીને એકાગ્ર ચિત્તે મૂર્તિ, વેદી, સૂર્ય, જળ, અગ્નિ અને ગુરુદેવના રૂપમાં ભગવાનની પૂજા કરવી અને આ પ્રમાણે સ્તુતિ કરવી કે હે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો, આપ અંતર્યામી છો અને આરાધનીય છો. સગળા પ્રાણીઓ આપણામાં અને આપ સગળા પ્રાણીઓમાં નિવાસ કરો છો. તેથી જ આપને વાસુદેવ કહે છે. આપ સમસ્ત ચરાચર જગતના અને તેના કારણના પણ સાક્ષી છો. હે ભગવાન, આપને મારા નમસ્કાર છે. આવી રીતની તમારે આ સ્તુતિ જે વખતે આ પયોનિર વ્રત તમે જ્યારે કરો ને ત્યારે તમારે આ ભગવાન પાસે બેસીને આ બે હાથ જોડીને આ વાત કરવાની. આપ તે યજ્ઞ છો કે જેના પ્રાણપ્રિય અને ઉદનીય છો. એ બે કર્મો મસ્તક કે પ્રાતઃ, મધ્યાહન અને સાયંકાળ એ 3 સમય 3 ચરણ છે. 4 વેદ, 4 શૃંગ
ગાયત્રી વગેરે 7 છંદ 7 હાથ છે. એ ધર્મમય વૃષભ રૂપ યજ્ઞ વેદો વડે પ્રતિપાદિત થયેલા છે અને તેનો આત્મા સંયમ આપો છો. આપને મારા નમસ્કાર છે. આ રીતે તમારે 2 હાથ જોડીને જે વખતે તમે આ વ્રત કરો એ વખતે તમારે આ કરવાનું. પછી આગળ કહે છે કે જેમના ચરણ કમળની સુગંધ પ્રાપ્ત કરવાની લાલચથી સમસ્ત દેવો અને સ્વયં લક્ષ્મીજી પણ જેમની સેવામાં રત રહે છે એવા ભગવાન તમે મારા ઉપર પ્રસન્ન થાવ. આ તમારે મેં તમને જે મંત્ર વિધિ જે સમજાવી એ પ્રમાણે તમારે કર્મકાંડ અને મંત્ર બંને આ રીતે તમારે કરવાના છે. ભગવાનની પૂજામાં આદરભાવ રાખીને કેવળ પાયો વ્રતિ રહીને જ વ્રત કરવું જોઈએ. અગાઉની જેમ જ દરરોજ હવન કરવો જોઈએ અને બ્રાહ્મણોને ભોજન પણ કરાવવું જોઈએ. આ પ્રમાણે પયો વ્રતનું આચરણ કરતા રહીને 12 દિવસ સુધી દરરોજ ભગવાનની આરાધના હોમ હવન પૂજન કરવું તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું. આ વ્રતનો જે મહિમા અથવા એની જે કાંઈ વિધિ છે એ વિધિ મેં તમને સમજાવી. ફાગણ સુધી પડવાના દિવસથી શરૂ કરી 13 સુધી બ્રહ્મચર્ય મુસક રહેવું, પૃથ્વી પર સૂવું, ત્રિકાળ સ્નાન કરવું, અસત્ય ન બોલવું, પાપીઓ સાથે વાતચીત ન કરવી, પાપ વિષયક ચર્ચા કરવી નહીં, નાના મોટા બધા પ્રકારના ભોગોનો ત્યાગ કરી દેવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારનું કષ્ટ આપવું નહીં અને ભગવાનની આરાધનામાં મનને લગાડી દેવું. આટલા 12 દિવસ સુધી તમારે આ વ્રત તમારે ધારણ કરવાનું છે. એની અંદરની આ વિધિ કર્મકાંડ સમજાવ્યું છે કે વ્રત કરતી વખતે કઈ કઈ વાતો તમારે ધ્યાનમાં રાખ. આ રીતે જો વાસુદેવનું જો તમે વ્રત કરશો અને એના મંત્રો ઉચ્ચારશો ને તો 100% ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે. એમ અત્યારે અહીંયા કશ્યપ મુનિ અત્યારે પોતાની પત્ની અદિતિને સમજાવી રહ્યા છે. 13ના દિવસે વિધિ જાણનારા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન વિષ્ણુને પંચામૃત સ્નાન કરાવવું. તે દિવસે ધનનો સંકોચ કરકસર છોડીને ભગવાનની મહાપૂજા કરવી જોઈએ અને દૂધની ખીર બનાવીને ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવી જોઈએ. તેથી આપણે ઘણા બધા મંદિરમાં છે ને ખીરનો પ્રસાદ ઘણીવાર આવતો હોય છે. પછી શિવાલય હોય કે ભગવાન વિષ્ણુનું મંદિર હોય તો ઘણી જગ્યાએ ખીરનો પણ પ્રસાદ હોય છે. તો એનું અહીંયા મહત્ત્વ સમજાવ્યું છે. અત્યંત એકાગ્ર ચિત્તે તે રાંધેલી ખીર વડે ભગવાનનું પૂજન કરવું જોઈએ અને તેમને પ્રસન્ન કરનારું ગુણયુક્ત અને સ્વાદિષ્ટ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ જ્ઞાન સંપન્ન આચાર્ય અને ઋત્વિજોને વસ્ત્રો આભૂષણો ગાયો વગેરેનું દાન કરીને સંતુષ્ટ કરવા જોઈએ. હે પ્રિયા, આને પણ ભગવાનની જ આરાધના તમારે સમજવી જોઈએ. તમને જે કાંઈ આપ્યું હોય તો શક્તિ પ્રમાણે આ વ્રત જ્યારે પૂર્ણ થાય ને ત્યારે બ્રાહ્મણોને જમાડવા અને દક્ષિણા પણ આપવી જોઈએ. શક્તિ પ્રમાણે તમારે આ બધું આ પયોની વ્રતની અંદર જે કાંઈ કર્મકાંડ આવે છે એ અત્યારે ઋષિ કશ્યપે અદિતિને સમજાવી દીધું. ત્યારબાદ જ્ઞાન સંપન્ન આચાર્ય અને ઋત્વિજોને વસ્ત્રો આભૂષણ વગેરે આપવું. હે પ્રિયા, આચાર્ય અને ઋત્વિજોને તો શુદ્ધ સાત્વિક અને ગુણયુક્ત ભોજન કરાવવું જોઈએ. બલકે બીજા બ્રાહ્મણોને અને પધારેલા અતિથિઓને પણ પોતાની શક્તિ પ્રમાણે ભોજન કરાવવું જોઈએ. જે વખતે તમારું આ વ્રત પૂરું થાય એનું જ્યારે ઉત્થાન પૂર્ણ કરવામાં આવે ત્યારની આ બધી વિધિ અહીંયા શું કહેવાય અદિતિને કશ્યપ મુનિ સમજાવે છે. દક્ષિણા આપવી જોઈએ. ચાંડાલ વગેરે કે જેઓ આપમેળે જ આવી ચડ્યા હોય તે બધાને તથા ગરીબ અંધ અને અશક્ત મનુષ્યોને પણ અન્નદાન વગેરેની સંતુષ્ટ કરવા જોઈએ. જ્યારે બધા લોકો જમી પરવારે ત્યારે બધાના જ સત્કારની ભાવનાની પ્રસન્નતાનું સાધન સમજીને પોતાના ભાઈબંધુઓ સાથે સ્વયં ભોજન કરી લેવું. આવેલા જે અતિથિ છો આવેલા જે કાંઈ શું કહેવાય જે કાંઈ મનુષ્ય છે એ બધા જ્યારે આવે ત્યારે એને શાંતિથી ભોજન કરાવી લેવું અને પછી જે કાંઈ પરિવાર ભાઈ હોય કે એને બધાએ સાથે બેસીને પછી ભોજન કરવું. આ બધું આપણે વ્યવહાર હોતી પણ શીખવાડે છે.
તે બધાના સત્કારને ભગવાનની પ્રસન્નતાનું સાધન સમજીને પોતાના ભાઈબંધીઓ સાથે ભોજન કરવું. પડવાની તિથિથી શરૂ કરી 13 સુધી દરરોજ નૃત્ય, ગીત, ગાન, વાદ્ય, સ્તુતિ, સ્વસ્તિ વાચન અને ભગવાનની લીલા કથાઓ વડે ભગવાનની પૂજા કરવી અને કરાવવી. જે વખતે આ વ્રત ચાલતું હોય એ વખતેના સમયની અંદર પૂજા પણ કરવી, અર્ચન પણ કરવું અને ભગવાનની જે લીલાઓ છે એ ભગવાનની લીલાઓનું ગાન પણ કરવું જોઈએ. એટલે કથા વાર્તા આટલા માટે જ આવી ને કે ભાઈ કથા વાર્તા કરવી. કથા એટલે કે ભગવાનની લીલાઓનું ગાન પણ તે દિવસે કરવું જોઈએ. હે પ્રિયા, આ વ્રત ભગવાનની શ્રેષ્ઠ આરાધના છે. આ વ્રતનું નામ છે પયોવ્રત. પયોવ્રત છે. બ્રહ્માજીએ મને જેવું બતાવ્યું હતું એવું જ મેં તમને કહી સંભળાવ્યું. આ પ્રમાણે વ્રતનું જો પાલન કરશો ને તમે તો 100% ભગવાન વાસુદેવ પ્રસન્ન થશે. અને પ્રસન્ન થાય ત્યારે પછી તમારે જે કાંઈ માગવાનું હોય તમે એને માગી લેજો. કે હું તમને આપી શકું એમ નથી. વારંવાર કે હું તમને, મારી પાસે શક્તિ પણ છે, બરાબર ને, પણ એ વસ્તુ મારાથી થઈ શકે નહીં એમ. એ દેવી, તમે ભાગ્યશાળી છો. પોતાની ઇન્દ્રિયોને વશ કરીને શુદ્ધ ભાવે તેમજ શ્રદ્ધાપૂર્વક ચિત્તે આ વ્રતનું સમ્યકપણે અનુષ્ઠાન કરો અને એના વડે અવિનાશી ભગવાન શ્રી વાસુદેવની તમે આરાધના કરો. એટલે કે આ વ્રતના મેં જે તમને નીતિ નિયમો જે સમજાવ્યા છે એ પ્રમાણે તમે ભગવાન વિષ્ણુની અથવા ભગવાન કૃષ્ણની તમે આરાધના કરો. હે કલ્યાણી, આ વ્રત ભગવાનને સંતુષ્ટ કરનારું છે. તેથી તે સર્વ યજ્ઞ અને સર્વ વ્રતના નામે પણ જાણીતું છે. આ વ્રત સઘળા પાપોનો સાર છે અને સઘળા દાનોમાં મુખ્ય દાન છે. જેમના થકી ભગવાન પ્રસન્ન થાય તે સાચા નિયમ છે. નિયમ કયો? જે વ્રત આપણે કરતા હોય અને એ વ્રત જો સાચું હોય તો 100% ભગવાન પ્રસન્ન થાય. પણ ખાલી કર્મકાંડ રીતે અને કોઈ મહારાજે બતાવ્યું હોય કે તમારે આ વ્રત કરવાનું છે અને એ જો વ્રત કરતા હોય તો એનું પરિણામ આવતું થાય. કે છે કે જો ખરા હૃદયથી, ખરા મનથી અને ખરા ભાવથી જો આ વ્રત કરવામાં આવે તો ભગવાન 100% પ્રસન્ન થાય છે. એમ કશ્યપ મુનિ ભાર દઈને અદિતિને સમજાવે છે કે મેં તમને જે પ્રમાણે વ્રતની મહિમા અને વ્રતની જે કાંઈ કર્મકાંડ હતો એ બધું મેં તમને સમજાવ્યું. ભગવાન પ્રસન્ન થાય તે સાચો નિયમ છે અને તે જ ઉત્તમ વ્રત છે. જે વાસ્તવમાં તપ, દાન, વ્રત, યજ્ઞ છે. તેથી હે દેવી, તમે સંયમ અને શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું અનુષ્ઠાન કરો. ભગવાન સત્વરે તમારા પર પ્રસન્ન થશે અને તમારી જે કાંઈ અભિલાષા છે એ બધી જ અભિલાષા ભગવાન તમારી પૂર્ણ કરી દેશે. આમ કરી અને અહીંયા શું કહેવાય 16મા અધ્યાયને નમસ્કાર કર્યા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા મસ્તક સ્કંદ અદિતિ પયો વ્રત કથનમ નામ 16 અધ્યાય. 8મા સ્કંદ અંતર્ગત અદિતિએ પયો એટલે કે પ્રયો વ્રતનું કથન નામનો 16મો અધ્યાય સમાપ્ત થયો. 15 અને 16 આ બેની અંદર બહુ સરસ વાત વેદવ્યાસે લખી છે. રાજા પરીક્ષિતનો પ્રશ્ન હતો, ત્યાંથી આ વાતની શરૂઆત થઈ છે. પરીક્ષિતનો પ્રશ્ન હતો કે ભગવાન આટલા શક્તિશાળી છે, ભગવાન ઉત્પત્તિ અને સ્થિતિ અને લય કરવાવાળા છે, આવા ભગવાને પણ બલિ રાજા પાસે ભિક્ષાન દેહિંગ કરીને શા માટે માગવા જવું પડ્યું? જેણે ઉત્પત્તિ કરી છે, સ્થિતિ, આ બધું કરે છે, તો માગવાના કારણ શું છે? અને બીજું કે તમે અહીં કહે છે કે ભગવાનને એટલે કે અહીંયા ભગવાન હોવા છતાં અહીંયા બલિરાજાને બંધનમાં કેમ બનાવી? બે પ્રશ્નો અત્યારે પરીક્ષિત રાજાના હતા. એમાં અત્યારે આ વાતની શરૂઆત કરી. એટલે કહે છે કે આવી રીતના શક્તિશાળી હોવા છતાંય અહીંયા શું કહેવાય દૈત્યો ફરીથી આવી રીતના શક્તિશાળી કેમ થયા? અને અમરાવતી જેવું જે સારામાં સારું જે રાજ્ય અથવા આવી રીતની નગરી હતી એના ઉપર દૈત્યોએ શા માટે હુમલો કરી લીધો? એકવાર તો એ બધા પરાજિત થયેલા છે, પણ છતાંય આ શક્તિ એની પાસેથી ક્યાંથી આવ્યા? અનેક પ્રશ્ન અત્યારે રાજા પરીક્ષિત અત્યારે અહીંયા કોને પૂછે છે? સુખદેવજીને. ત્યારે સુખદેવજીએ માંડીને બધી વાત શરૂ કરી કે વાત ભાઈ એમ છે કે આવી રીતના દૈત્યો જ્યારે પરાજિત થયા, એ દૈત્યો પરાજિત થયા અને એકદમ
ઘાવથી એટલા બધા ઘવાઈ ગયા કે હવે જીવી શકાય એવી એની સ્થિતિ નથી. તો શું કરવાનું? તો કે આપણા ગુરુ જે શુક્રાચાર્ય છે એની પાસે ઘણી બધી અલગ અલગ ટાઈપની ઔષધિઓ અને ઘણું બધું આવી તો આપણે ત્યાં જઈ અને એ જો આવી રીતના સાજા કરી દે તો આપણું ઘણું મોટું કામ થાય. એમ કરીને દૈત્યો હારેલા બધા ત્યાં જાય છે. શુક્રાચાર્ય જોવે છે કે આમાં પ્રાણ છે એટલે સાજા તો થઈ જશે, એમ કરી અને બધા બલિ સહિત બધાને આવી રીતના સાજા કરે છે. એવું પણ અહીંયા સાજા કર્યા પછી અહીંયા કહે છે, બલિ કહે છે કે તમે મને નવું જીવંત દાન આપ્યું છે, તેથી સર્વસ્વ તમે મારું જ છો, તેથી મારું જે કાંઈ છે ને એ તમારા ચરણની અંદર હું ધરી દઉં. તો આમ કરી અને પછી તો કે મારે હવે શું કરવું જોઈએ? ત્યારે શુક્રાચાર્ય એમ કહેશે કે તમે 100 યજ્ઞ કરો, બરાબર ને? અને એ યજ્ઞમાંથી જે કાંઈ શક્તિ અથવા તમારો યશ અને કીર્તિ ગવાશે એનાથી ચારે બાજુ તમારી કીર્તિ ફેલાઈ જશે. અહીંયા આ રીતે જ્યારે એને સલાહ આપે છે ત્યારે અમરાવતી ઉપર ચડાઈ કરવા માટે યજ્ઞમાંથી જે કાંઈ સાધન સામગ્રી નીડી એ બધું સજ્જ થઈને દૈત્યો બધા અમરાવતી તરફ આવે. દેવો વિચાર કરવા લાગ્યા કે આ તો અસુરોનો રાજા બલિ આવી રીતનો સજ્જ થઈ શક્તિશાળી થઈ અને અત્યારે અમરાવતી ઉપર હુમલો કરે અને પોતાના સ્વહસ્ત લેવા માટે આવે છે. તેથી બૃહસ્પતિ પાસે ગયા દેવો બધા કે હવે અમારે શું કરવું જોઈએ ભાઈ? તમે અમારા ગુરુ છો, તમે અમને યોગ્ય માર્ગદર્શન આપો કે આવો શક્તિશાળી અત્યાર સુધી અમે જોયો નથી. કે અમારો દેવ દૈત્યનું ઘણીવાર યુદ્ધ થયું છે પણ અત્યાર સુધી જેની હાલ ચાલ અથવા એની પાસે જે આમ ઉત્સાહ છે ને એવો ઉત્સાહ અત્યાર સુધી અમે જોયો નથી. તો અમારે હવે શું કરવું જોઈએ? મને તો એમ લાગે છે કે એના કરતાં અમારી પાસે શક્તિ ઓછી છે, તો તમે માર્ગદર્શન આપો. એ વખતે બૃહસ્પતિ માર્ગદર્શન આપે છે. વાત તો સાચી છે. એણે જ્યારે આવી રીતના શુક્રાચાર્યના શિષ્ય આવા બલિ સામે જ્યારે એણે જોયું ને ત્યારે લાગ્યું કે આ તો કોઈ મોટી શક્તિ પ્રાપ્ત કરીને આવતો રહેલો છે. અને મોટી શક્તિ જ્યારે આવી રીતની જ્યારે ગુરુએ એને આપી હોય તો એને તો કોઈ એની સામે કોઈ લડી શકે નહીં. તેથી અહીંયા બૃહસ્પતિ વિચાર કરે છે કે દેવોને કહેશે કે તમારી શક્તિ કરતાં એની શક્તિ ઘણી મોટી છે. ભગવાન કદાચ જો અત્યારે તમારા પક્ષમાં રહીને એની સામે જો લડવા માટે આવે ને તો અત્યારે બલિને કોઈ જીતી શકે એમ નથી. કારણ કે યજ્ઞમાંથી આટલી મોટી શક્તિ અને શુક્રાચાર્ય પાસે જે કાંઈ હતું ને એનાથી એને બરોબર આવી રીતનો સુરક્ષિત કરી દીધો હતો. તો કે હવે શું કરવાનું? તો કે તમે બધા એવી રીતે છુપાઈ જાઓ, અલગ અલગ રૂપ ધારણ કરી, અને જ્યાં સુધી એની શક્તિ ક્ષીણ ન થાય ત્યાં સુધી તો તમારે રાહ જોવી પડશે. આટલા ધૈર્યનું શિક્ષણ આપે છે. ઉતાવળ જો કરશો તો તમારો પરાજય તો નક્કી જ છે જ. અમરાવતી તો તમારા હાથમાંથી 100% દૈત્યો પડાવી લેવાના છે. પણ ફરીથી જો અમરાવતીને તમારે સુરક્ષિત જો કરવાની હોય તો એની શક્તિ ક્ષીણ થાય, એની શક્તિ ખૂટી જાય અથવા એકદમ અસહાય થઈ જાય એવી એટલો સમય આપણે એની રાહ જોવી પડે. તો રાહ જોવી હોય તો શું કરવાનું? તો કે તમારે છુપાઈ જવું પડે. તેથી આ બધા જે દેવો છે ને એ અનેક રૂપ ધારણ કરીને બધાએ છુપાઈ ગયા એટલે આવી રીતના ઘટના વેદવ્યાસે લખી છે. અને પછી અમરાવતીનું શાસન કેવું હતું એની અંદર સુંદર સુંદર બગીચાઓ, વન કેવા હતા એનું સુંદર મજાનું વર્ણન વેદવ્યાસે ભાગવતમાં લખ્યું છે. આટલી સુંદર એ અમરાવતી હતી. અને એ અત્યારે અમરાવતી તો પોતાના હાથમાં દૈત્યોએ લઈ લીધી, કારણ કે એણે દેવોને ક્યાંય જોયા નહીં એટલે એના ઉપર આધિપત્ય જમાવી દીધું. અને પછી તો શક્તિ હતી, બળ હતી, એટલે 3 લોકની અંદર એને આવી રીતનો વિજય પ્રાપ્ત કરી લીધો. 3 લોક એના હાથની અંદર લઈ લીધા. પૃથ્વી હોય, આકાશ હોય કે પાતાળ હોય, બધા ઉપર અહીંયા બલિ રાજાએ વિજય પ્રાપ્ત કરી લીધો. વિજય પ્રાપ્ત કર્યો અને પછી આવી રીતની ઘટના ઘટી છે. અને પછી બીજા અધ્યાયની અંદર અહીંયા કશ્યપ મુનિ તપસ્યા કરવા માટે ગયા હોય. ઘણા વર્ષો સુધી એને સાધના કરી અને તપસ્યામાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે પોતાના ઘરે એટલે આશ્રમની અંદર આવે છે. આશ્રમની અંદર આવે છે તો અહીંયા આશ્રમના લોકોને તો ઠીક, પણ અદિતિ જેવી એક મહાન અને પવિત્ર દિવ્ય પતિવ્રતા જે સ્ત્રી છે એના શરીર ઉપર ઉદાસીનતા જોવે છે. આ ઉદાસીનતા જોયા પછી કશ્યપને એમ થયું કે અમારા ગૃહસ્થાશ્રમની અંદર કંઈ આ અદિતિએ તો આવી રીતની અગવડતા તો ઊભી નહીં કરી હોય ને. કોઈ આવેલો ભિક્ષુક તો એવો માગ્યા વગર અથવા આપ્યા વગર તો બહાર ગયો નહીં હોય ને. ઘણા બધા પ્રશ્ન
8 શ્લોકની અંદર અત્યારે અહીંયા સમજાવે છે કે તમે આવું તો કર્યું નહોતું. તમે કાંઈ ઘરના કામની અંદર રોકાઈ ગયેલા હોય, યાચક તમારે ત્યાં આવ્યો હોય અને ભિક્ષાનદેહી કરીને ઊભો હોય, પણ તમારું ધ્યાન તો કોઈ રસોઈ કરવામાં કે કોઈ નાના મોટા કામ હોય તમે સાંભળ્યા નથી. આમ કરીને યાચક વહી ગયો હોય, બરાબર ને, તો આવી ઘટના, તો તમારા ઉપર ઉદાસીનતા આવે. બરાબર, તો આ કારણ તો નથી ને. આવા અનેક જે કારણો હતા એ અહીંયા અદિતિને અત્યારે કશ્યપ મુનિ પૂછી રહ્યા છે. કશ્યપે આવી રીતના 8 શ્લોકમાં 8 કારણો જ્યારે બતાવ્યા ને, ત્યારે અદિતિ કે આમાંથી એક પણ કારણ એવું નથી કે જે તમે કીધું હોય. કોઈ પણ અતિથિ હોય, કોઈ પણ માગણ હોય, કોઈ પણ યાચક હોય ને, એ જ્યારે તમારી ગેરહાજરીમાં જ્યારે અહીંયા આવતા જ્યારે આશ્રમમાં, ત્યારે એને ક્યારે અમે નિરાશ કર્યા નથી. તો કે નિરાશ થવાનું કારણ શું છે? ત્યારે અહીં સાચું જે કારણ હતું એ અદિતિ બતાવે છે કે તમે જ્યારે તપસ્યા કરવા માટે જ્યારે વનની અંદર ગયા ને, તો એ વખતે અહીંયા દૈત્યોએ અમરાવતી ઉપર હુમલો કર્યો. બૃહસ્પતિએ વિચાર કર્યો કે અત્યારે દેવો કદાચ અહીંયા દૈત્યો સામે લડશે તો એનો પરાજિત નિશ્ચિત છે. તેથી અહીંયા દેવોને કીધું કે ભાઈ તમે અનેક રૂપ ધારણ કરીને હમણાં થોડો સમય માટે તમે છુપાઈ જાઓ, એટલે મારા દીકરા વગરની હું થઈ ગયું. કેવી? મારા દીકરા અત્યારે આશ્રમની અંદર નથી. મારી ચિંતાનું કારણ આ છે. તો તમે એવું કાંઈક કારણ બતાવો કે આ ગયેલી અમરાવતી મારા દીકરાના હાથની અંદર પાછી આવી જાય. તો કે એ વાત તો મારી પાસે નથી, કારણ કે બંને દીકરાઓ તો મારા જ છે. કેવા? દેવો અને દૈત્યો એ મારા છે. એક દિતિના અને એક અદિતિના બંને પુત્રો મારા, બંને સંતાન છે. તેથી હું એ કાંઈ કરી શકું નહીં. પણ હું તમને એક સલાહ આપું એમ કરીને કશ્યપ ઋષિ એને સલાહ આપે છે. કઈ સલાહ આપી? કે તમે ભગવાન વાસુદેવની આરાધના કરો, એનું વ્રત લ્યો અથવા એના નીતિ નિયમો પાળો અને ભગવાનની ભક્તિ કરો ને, અને ભગવાનની ભક્તિ કરતાં કરતાં જો ભગવાન પ્રસન્ન થઈ જાય અને જો કાંઈ તમને વરદાન માગવાનું કહે, અને તમારે પછી તમારી અભિલાષા પ્રમાણે તમારે વરદાન માગી લેવાનું છે. તો કે વાત તો બરોબર, તો મારે આરાધના કેવી રીતની કરવાની, ભક્તિ કેવી રીતની કરવાનું, વ્રતનું પાલન કેવી રીતનું કરવાનું, એ તો તમારે મને સમજણ આપવી પડશે. તેથી કશ્યપે એને ઘણા બધા શ્લોકોની અંદર આખો કર્મકાંડ સમજાવ્યો છે કે આ રીતે તમારે વ્રત લેવાનું, બરાબર ને. એ વ્રત તો હું જે તમને વ્રત કહું છું ને, એ બ્રહ્માજીને પણ આવો જ એક પ્રશ્ન મને ઊભો થયો તો પ્રશ્ન, એ મેં બ્રહ્માજીને વ્રતની જે વાત કરી ને એ વાત હું તમને સમજાવું છું. આમ કરી અને પ્રયોનિય વ્રતની જે મહિમા છે અથવા એનું જે કર્મકાંડ છે, ક્યારથી શરૂઆત કરવું, કેટલા દિવસ રાખવું, અને રાખ્યા પછી કેટલા સમયે બ્રાહ્મણોને જમાડવા, અતિથિઓને આવી રીતનું કરવાનું, અને ત્યાર પછી જ્યારે વ્રત પૂરું થાય ત્યારે ભજન કીર્તન અથવા આવી રીતના ભગવાનની લીલાઓનું ગાન કરવું જોઈએ. આ બધી જ જે વાતો હતી એ બધી વાતો કોને સમજાવી? કશ્યપ મુનિએ. કે આવી રીતનું કરશો તો 100% તમે ભગવાનની લીલાના ગુણગાન ગાશો, ભગવાનની ભક્તિ કરશો, ભગવાનની આરાધના કરશો ને, તો 100% ભગવાન પ્રસન્ન. આ પ્રમાણે અદિતિએ પોતાનું વ્રતની શરૂઆત કરી દીધી, બરોબર. વ્રતની શરૂઆત કરી, ભગવાન પ્રગટ પણ થઈ ગયા. એ આવે છે 17મા અધ્યાયમાં. કેટલામાં? 17મા અધ્યાયમાં આવે છે ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું. કારણ કે કશ્યપ મુનિએ કીધું કે મારા હાથમાં આ કાંઈ દૈત્યોને આવી રીતના હટાવીને અમરાવતી દેવોને આપી મારા હાથમાં, તમે વ્રત કરો, ઉપાસના કરો, ભગવાન કૃષ્ણની આવી લીલાઓનું ગાન કરો, અને ભગવાન જો તમારા ઉપર પ્રસન્ન થઈ જાય તો પછી તમે ભગવાન પાસે માગી લેજો. પણ આ અધ્યાયની 17મા અધ્યાયની અંદર આ વાતો આવે છે, એનો થોડોક વિચાર આપણે કરી લઈએ. અધ્યાય 17મો, સ્કંદ 8. શ્રી શુક ઉવાચ ઇત્યુક્તા સાદિતિ રાજન સ્વભર્તા કશ્યપે નવે અનંતતિષ્ઠદત્મિદં દ્વાદશાહમતીન્દ્રિતા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, પોતાના પતિ મહર્ષિ કશ્યપજીના ઉપદેશ પ્રમાણે અદિતિએ અત્યંત સાવધાનીપૂર્વક 12 દિવસ સુધી આ વ્રતનું અનુષ્ઠાન કર્યું. અનુષ્ઠાન કરે તો 100% ભગવાન એને મળે જ, નકર મળતા નથી. આપણે ઘણીવાર કહીએ ને કે જે વખતે દ્વારકાની અંદર એક ભગવત ભક્ત એણે પણ આવી રીતનું એક વ્રત લીધું,
અને વ્રત લઈને અનુષ્ઠાન કર્યા કે હવે મારા 12 દિવસ પૂરા થયા છે અને શાસ્ત્રમાં જે વિધિ અથવા જે કર્મકાંડ બતાવ્યો છે એ પ્રમાણે મેં અનુષ્ઠાન કર્યું છે, એટલે ભગવાન 100% મને દર્શન 100% આપવાના. એટલે પોતાના ગામથી વ્રત પૂરું થયા પછી દ્વારકા આવે. દ્વારકામાં ભગવાન કૃષ્ણની સામે એકદમ 2 હાથ જોડીને કહે છે કે ભગવાન, મેં આવી રીતના 12 દિવસ સુધીનું મેં અનુષ્ઠાન કર્યું છે. મેં ભક્તિભાવથી જે શાસ્ત્રોએ નિયમો બતાવ્યા છે એ પ્રમાણે મારું અનુષ્ઠાન પૂરું થયું છે. તેથી આ અનુષ્ઠાનનો તમે સ્વીકાર કરો. આમ કરી અને જ્યારે ની વાત કરે છે ત્યારે અંદરથી ગેબી અવાજ આવે છે. શું આવે છે? અંદરથી એક અવાજ આવ્યો. આ પવિત્ર બ્રાહ્મણ હતો, અનુષ્ઠાન બહુ સારી રીતે કર્યું હતું. જે પ્રમાણે શાસ્ત્રના જે કાંઈ નિયમો છે એ પ્રમાણે સારી રીતે એને કરવાનો પ્રયત્ન કર્યો. એટલે અનુષ્ઠાન પૂરું થયું એટલે ભગવાનના ચરણે મારું આ વ્રત ધરી અને આવતીકાલથી આ વ્રત હું છોડું છું એ ભગવાનને સંદેશો આપવા માટે આવ્યા હતા. પણ અંદરથી એક ગેબી અવાજ આવે છે કે ભાઈ, વાત તો સાચી છે, તમે અનુષ્ઠાન કર્યું, તમે બરોબરનું તમે કોઈ પણ નિયમ તોડ્યા વગર જે કાંઈ શાસ્ત્રોએ કીધું છે એ પણ, તેથી હું પ્રસન્ન તો થઈ ગયો છું, પણ પ્રત્યક્ષ અત્યારે હું તમને અહીં મળી શકું એમ નથી. તો કે કેમ? તમે તો આ ઊભા છો કે આ તો મારું પુતરું છે, ખાલી મારો આત્મા, અને હું તો અત્યારે પેઠણની અંદર પૂગી ગયો છું. એક શ્રીખંડિયા તરીકે દ્વારકાધીશ કહે છે કે હું તો અત્યારે ત્યાં એક શું કહેવાય નોકરનું રૂપ ધારણ કરી અને અહીંયા કોની ત્યાં પહોંચ્યો છો? એકનાથની ઘેરે પહોંચ્યો છું. ભાઈ, તારું વ્રત સાચું, પણ હું અત્યારે તને પ્રત્યક્ષ મળી શકું એમ નથી. આ તાકાત વ્રતની અંદર છે. શું છે? ભગવાને પોતે જ કીધું કે ભાઈ, હું અત્યારે તને મળી શકું એમ નથી. હું તારે મળવાનું મને જો હોય ને તો તું પેઠણ આવ, અને ત્યાં એકનાથના ઘરે હું એક શ્રીખંડિયાનું રૂપ ધારણ કરી અને હું અહીંયા નાના મોટા બધાય કામ કરું છું. આ ભગવાનની તાકાત છે. કેવી? ભગવાન ધારે તો બધું બધી રીતે ભક્ત માટે બધું નોકર પણ બની જાય અને માટલા પણ ઘડવા માંડે અને એના જે કાંઈ નાના મોટા જે કામ હોય ને એ ભગવાન પોતે આવીને કરવા. આ ભક્તિની તાકાત છે. તેથી કશ્યપ મુનિએ અહીંયા ભક્તિનું મહત્વ અહીંયા અદિતિને સમજાવ્યું કે તમે ભગવાનની ભક્તિ કરો, ભગવાનની આરાધના કરો. વાસુદેવ માટે તમે જે કાંઈ જે તમારું જે છે એ વાસુદેવને સમર્પિત કરીને જો કરવાનો પ્રયત્ન કરશો તો 100% ભગવાન તમને પ્રસન્ન થશે અને તમારી અભિલાષા જે કાંઈ હશે ને એ ભગવાન તમારી પૂર્ણ કરશે. તેથી અહીંયા સુખદેવજી કહે છે કે હે રાજન, પોતાના પતિ મહર્ષિ કશ્યપજીના ઉપદેશ પ્રમાણે અદિતિએ અત્યંત સાવધાનપૂર્વક 12 દિવસ સુધી આ સુંદર મજાનું વ્રત એને પૂર્ણ થયેલું. પોતાની બુદ્ધિને સારથી બનાવીને મનની લગામથી તેમણે ઇન્દ્રિયો રૂપી એટલે કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને પોતાના વશમાં કરી દીધા અને એકનિષ્ઠ બુદ્ધિથી તે ભગવાન પુરુષોત્તમનું ચિંતન કરવા લાગ્યા. એમ અત્યારે અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ શું કહેવાય અદિતિ અને કશ્યપનો જે સંવાદ છે અથવા કશ્યપે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા અને એ પ્રમાણે વ્રત ધારણ કરી અને અહીંયા અદિતિએ શરૂ કર્યું. કેવું વ્રત હતું? આ લખે છે કે મનને બરોબર એકાગ્ર કરી દીધું. મન ભગવાનની ભક્તિ સિવાય ભગવાનના ચરણથી આડું હવળું ન જાય, તેથી એણે બુદ્ધિને લખ્યું છે કે તેણે પોતાની બુદ્ધિને સારથી બનાવી દીધી. એવી બુદ્ધિને સારથી બનાવી દીધી અને એટલે કે મનની લગામથી તેણે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને પોતાના વશમાં કરી દીધા અને એકનિષ્ઠ બુદ્ધિથી તે ભગવાન શ્રી પુરુષોત્તમનું ચિંતન કરવા લાગી. ભગવાનનું ચિંતન કરે છે, બધી ઇન્દ્રિયોને સંયમિત કરે છે, બરાબર ને? તેમણે એકાગ્ર ભાવે પોતાના મનને શરૂઆતમાં ભગવાન શ્રી વાસુદેવમાં સંપૂર્ણપણે જોડીને પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું. આવી રીતનું જે પ્રમાણે શાસ્ત્ર કહે છે, જે પ્રમાણે શાસ્ત્રકારોએ નીતિ નિયમો બનાવ્યા છે એ પ્રમાણે કોઈ પણ વ્રતનું જો પાલન કરવા આવે તો ઘણા વ્રતો આપણા શાસ્ત્રમાં લખ્યા છે. ફૂલ કાજળીના વ્રત હોય, પછી શું કહેવાય ઘણા બધા વ્રતો આપણા શાસ્ત્રમાં લખ્યા છે ને, એ અલગ અલગ ટાઈપના વ્રતો છે. પણ એ વ્રતોને શાસ્ત્રના નિયમ પ્રમાણે જો કરવામાં આવે તો 100% વાસુદેવ અહીંયા પ્રસન્ન થાય છે. કેવી રીતના પ્રસન્ન થાય છે
એની કે આપણે ઉતાવળ નથી. આવતીકાલે આવશું ત્યારે આટલું જબરજસ્ત એણે પોતાની બુદ્ધિને સારથી બનાવી દીધી છે. મનને ભગવાન પુરુષોત્તમમાં એકાગ્ર કરી દીધું છે. બધી જ ઇન્દ્રિયોને સંયમિત કરી દીધી છે કે આ ઇન્દ્રિયો ક્યાં આડી હવળી ન ભાગે એના માટે જબરજસ્ત મન ઉપર કંટ્રોલ કરી